નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશન ભેંસકી પાઠશાલામાં હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અમારા દ્વારા બનાવવામાં આવેલું મોડેલ પેપર 3। તો મોડેલ પેપર 3 ના ક્લાસ 1-2 ના 50 ક્વેશ્ચનોનું આજે આપણે એનાલિસિસ અને સોલ્યુશન કરશું। તો કરી દઈએ ચાલુ, વધારે સમય આપણે ગુમાવતા નથી કેમ કે ઓલરેડી આમાં ઘણો બધો સમય લાગશે। તો બધા પેપર લઈને બેસી ગયા હશે, પ્રિન્ટ આઉટ તમારી જોડે હશે। જેણે જેણે પેપર ઓલરેડી એડવાન્સમાં ગણેલું હોય એ લોકો જવાબની પણ કોમેન્ટ જોડે જોડે કરતા જ હશે। કંઈ પણ સજેશન હોય, કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટો તમે કરી શકો છો। એક કોમેન્ટ બીજી વાર કરવાની જરૂર નથી, જ્યાં પણ જવાબ આપવા જેવું હશે ત્યાં હું તમને જવાબ 100% આપી દઈશ। તો ચલો, રાજા પટેલ, કુંતલ ચૌહાણ, અર્જુન સોલંકી, કરી દઈએ ચાલુ। તાજા ફળમાં 68% પાણી છે। ખૂબ સરસ ક્વેશ્ચન છે। પર્સન્ટેજ જેને પચાવેલા હોય ને એ આનો જવાબ આપી શકે। જ્યારે સૂકા ફળમાં 20% પાણી છે તો 100 કિલો તાજા ફળમાંથી કેટલા કિલો સૂકા ફળ બને? જોજો। ચલો, જવાબો આપવાનું વસ્તીએ ચાલુ કરી દીધું છે। આ તાજા ફળ છે અને આ સૂકા ફળ છે। માની લો કે અહીંયા શું છે, તાજા ફળમાં 68% પાણી છે, એટલે પાણી અને પાકું ફળ અને અહીંયા કુલ આવું થાય। જો હું આ રીતે, તમે જોયું હશે અગાઉના પણ બે પેપર જેને જોયા હશે એને ખબર હશે કે હું આ રીતે ટેબ્યુલર ફોર્મમાં સોલ્વ કરું છું, જેનાથી તમને સમજણ સારી ડેવલપ થાય અને ક્યાંય પણ કોઈ જગ્યાએ તમે કોઈ મિસ્ટેક નહીં કરો। ચલો, થઈ ગયું કે નહીં? માની લો કે કુલ 100 કિલો ફળ છે, એમાં પાણી કેટલું છે? 68, અને પાકું ફળ કેટલું હોય? 32। કયા બરાબર છે? 100 કિલો ટોટલ ફળ હોય એટલે એમાં પાણી સાથેનું ફળ હોય, તો 100 કિલો ફળ હોય એમાં 68% પાણી છે એટલે 68 કિલો પાણી છે, અને પાકું ફળ જેને કહેવાય ને એનો માવો એ 32 કિલો છે। હવે તમે એને તડકે રાખો છો એટલે સુકાઈ જશે, પાણી એમાંથી ઉડી જશે। પછી શું કહે છે? સૂકા ફળમાં 20% પાણી છે, એને જવા દો તમે। પાકું ફળ તો આટલું ને આટલું જ રહેશે, આ તો કઈ ઉડવાનું નથી। પાકું ફળ તો આટલું ને આટલું જ રહેશે। મારી વાત બરાબર છે? હવે એ શું કહે છે? પાણીનો પોર્શન 20% છે, એટલે કે અહીંયા જે પાણી હશે એ 20% છે, તો ફળ કેટલું હશે? 80%। મારી વાત બરાબર છે? 20% પાણી રહ્યું, સૂકા ફળમાં 20% પાણી, એનો મતલબ 80% ફળ હશે। કિલો તો એટલા ને એટલા જ હશે, કઈ પાણી જ ઉડે, ફળ ના ઉડે તડકે, સમજી લો। ઉકાય કે તડકે મૂકો તો કંઈ પણ થાય તો આ થાય। ટોટલ કેટલા ટકા થાય? 100%। મારી વાત બરાબર છે? હવે 80% એટલે 32 થાય તો 100%। તાજા ફળમાંથી કેટલા કિલો સૂકા ફળ બને? હવે આ 20%, તમે આ રીતે કરી શકો છો। 8 કિલો પાણી હોય, તમે આ રીતે કરી શકો છો, ડાયરેક્ટ આ કરી શકો છો। ફરીથી સમજાવું છું, પાણી 68 કિલો છે, પાકું ફળ 32 કિલો છે, અને ટોટલ 100 કિલો માલ છે, તાજું છે। તમે વૃક્ષ ઉપરથી તોડો છો ત્યારે આ હાલત છે, પછી એને તમે સૂકવવા મૂકો છો। સૂકવવા મૂકો છો તો પાણી ઉડી જશે, ફળનો ભાગ તો એટલો ને એટલો જ રહેશે, એટલે કે 32 કિલો હતું એ 32 જ રહેશે। પાકું 32 નું 32 જ રહેશે। હવે એવું કહે છે કે આમાં વોટર કન્ટેન્ટ 20% છે, એટલે આ 20% છે। કેટલું છે એ ખબર નથી। આ 20% હોય એનો મતલબ બાકીનું 80% હોય, અને ટોટલ 100% થાય, તો આ 80% થયું। 32 એટલે 80, અથવા તો 80 એટલે 32, તો 20 એટલે કેટલું? આનો આ ચોથો ભાગ છે તો આનો આ ચોથો ભાગ થાય, તો ટોટલ સૂકા ફળનો વજન કેટલો થાય? 40 કિલો। બસ થઈ ગયું। તો જવાબ આવશે તમારો 40। અહીંયા કોઈએ 52 આપેલો છે, મયંકે, એ ખોટો છે ભઈલા, જરાક ફરીથી જોઈ લેજે। ડન છે? તો 40 કિલો હશે ટોટલ, એમાંથી 32 કિલો તમારું ફળ હશે અને 8 કિલો તમારું પાણી હશે। 40 માંથી 8 એટલે 20% થઈ જાય। તો બધા જ પ્રકારના સેટિંગ આમાં થઈ ગયા। તો તમારો એપ્રોચ આ પ્રકારનો હોવો જોઈએ। અહીંયા શીખવાનું આ છે કે અમે કઈ રીતે લીધું, વાર્તા આખી ટેબ્યુલર ફોર્મમાં લખી નાખી। લઈશું બીજો ક્વેશ્ચન। નુકસાનનું પ્રમાણ વેચાણ કિંમતના ત્રીજા ભાગ જેટલું હોય તો કેટલા ટકા નુકસાની થઈ હોય? અગેન ફરીથી કહું છું, પેલા કોસ્ટ પ્રાઇસ આવે, પછી લોસ આવે, અને પછી સેલિંગ પ્રાઇસ આવે। મારી વાત બરાબર છે? પાકું કે નહીં? હવે તમે લખો વેચાણ કિંમતના ત્રીજા ભાગ જેટલું, એટલે વેચાણ કિંમત હંમેશા એવી ધારવાની કે જેનો ત્રીજો ભાગ આવે। વેચાણ કિંમત માની લો કે 3 રૂપિયા છે, તો નુકસાન કેટલું હોય? 1 રૂપિયો, અને મૂળ કિંમત કેટલી હોય? 4 રૂપિયા। ખબર પડે ને? મૂળ કિંમતમાંથી નુકસાન માઇનસ થાય તો વેચાણ કિંમત આવે। તમને ખબર પડી ગઈ? તો થઈ ગયું ને આ બધું જ સેટિંગ। જો તરત થઈ જશે, લખવાની ટેવ આવી રાખો।
કોઈ પણ ક્વેશ્ચન જો અઘરો કે સહેલો નથી હોતો, તમારો એટીટ્યુડ કયા પ્રકારનો છે એ પ્રકારે ક્વેશ્ચનમાં કેટલી વાર લાગશે એ નક્કી થશે. તો થઈ ગયું ને સીધું. નુકસાની 3 રૂપિયા. મેં શું કામ 3 લીધી? તમે 1 રૂપિયો લઈ શકો છો, 100 રૂપિયા લઈ શકો છો, ગમે એ લઈ શકો છો, પણ મારો કહેવાનો મતલબ એ આપણે સિંગડા ભરાવવાના નથી. દાખલા જોડે આપણે સિંગડા ભરાવવાના નથી. જો તમે સિંગડા ભરાવશો તો તમારા ને તમારા સિંગડા ભાંગશે. આપણે પ્રેમથી સાઈડનો રસ્તો લઈ લેવાનો. મેં વેચાણ કિંમત 3 રૂપિયા લીધી, નુકસાની એનો 3જો ભાગ એટલે 1 રૂપિયો થાય અને મૂળ કિંમત 4 થાય. આ ખબર હોવી જોઈએ, 2 ના કરતા. થઈ ગયું? બસ થઈ ગયું. હવે તમને બધાને ખબર છે કે કોસ્ટ પ્રાઇસ છે હંમેશા 100% હોય તો 4 એ 100 તો 1 એ કેટલા મોઢે થાય 25%. લો થઈ ગયું. 2 માંથી 1 આ બીજો ક્વેશ્ચન કરીએ છીએ. એક ક્વેશ્ચનમાં કેલ્ક્યુલેશન નહોતી, મગજ વાપરવાનું હતું. અને આજકાલની જીપીએસસી ની એક્ઝામમાં આવા જ પ્રશ્નો પૂછાય છે જ્યાં તમે મગજ વાપરી શકો. કન્સેપ્ટ તો તમારા વ્યવસ્થિત ક્લિયર હોય. આમાં કોઈ પણ જાતની ગોખણપટ્ટી કોઈની ના ચાલે. પ્રશ્ન જેને ફાવતા હશે એને હેલા લાગશે, બાકીનાને અઘરા લાગશે. તો અહીંયા જવાબ આવશે 25. તમારા બધાનો જવાબ સાચો છે. મયંક, મહેન્દ્ર, કુંતલ, અર્જુન બધાનો જવાબ સાચો છે. ત્રીજો ક્વેશ્ચન, કોઈ એક વસ્તુ પર 35%નું, જો લાઈનમાં ચેપ્ટર વાઇઝ ચાલે છે, 3 પેપર કરી લેશો ને એટલે તમારા લગભગ બધા ચેપ્ટરો વ્યવસ્થિત રીતે થઈ ગયા ગણાશે. ડીઆઈઓ થાય છે, સિટિંગો થાય છે, પઝલો થાય છે, બધું જ થઈ જશે. ટૂંકમાં ગાગરમાં સાગર જેવો આ કોર્સ છે. સલાહ આપું છું કે હવે બધું મેથેમેટિક્સ ન કરી શકતા હોય તો આ 3 ચેપ્ટરના આ 3 પેપરના વિડીયો 2-3 વાર જોઈ લેજો સરખી રીતે, બહુ વાંધો નહીં આવે. કોઈ એક વસ્તુ ઉપર, અને તમને ખબર જ છે ગઈ વખતે જીપીએસસી જે હમણાં માર્ચ 2021માં હતી એમાં આપણે એક જ મોડેલ પેપર નાખેલું અને એમાંથી 6 કે 7 ક્વેશ્ચન બેઠે બેઠા હતા, રકમ અને ઓપ્શન સાથે. જોકે હું એવું નથી કહેતો કે આ વખતે પાછા બેઠા આવશે. એક પેપરમાંથી 6 ક્વેશ્ચન બેઠા હોય તો 3 પેપરમાંથી 18 આવે, એવું નથી કહેતો. 18 આવે તો તમારે જલસો પડી જાય. ચલો, પણ પ્રકાર કંઈક મોટો મોટો આવો હશે. એક વસ્તુ પર 35%નું વળતર આપવામાં આવે તો 20 અથવા તો 20%ના 2 ક્રમિક વળતર આપવામાં આવે તો વસ્તુની કિંમતમાં 22 રૂપિયાનો ફેર પડે છે. તો વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે? તમને ખબર છે કે વસ્તુની છાપેલી કિંમત ઉપર પેલું વળતર, પેલો ઇન્સિડન્ટ છે એમાં તમે 35%નું ડિસ્કાઉન્ટ આપો છો એટલે 35% ભાવ ઘટાડો છો. આ 35% કોના? ઈ પેલા તો ખબર પડવી જોઈએ. 35% આવે માર્ક પ્રાઇસના, છાપેલી કિંમતના. હવે ઇન્સિડન્ટ 2 એમાં તમે શું કરો છો? 20-20%ના 2 વળતર આપો છો ને. તો કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન તમને ખબર છે. હવે એ અહીંયા મારે શીખવાડવાનું નથી થતું. -20 માઇનસ માઇનસ પ્લસ કેટલા આવે? 4. તો અહીંયા થાય 36%નું ડિસ્કાઉન્ટ થાય. છોકરાઓ મારી વાત બરાબર છે? જો 1 વળતર આપો તો 35% થાય, 20-20%ના 2 વળતર આપો તો 36% થાય. તો આની અને આની વચ્ચે ફરક કેટલો આવ્યો? 1%નો. 1%ના કારણે ભાવમાં કેટલો ફરક પડે છે? 22 રૂપિયાનો. તો 100% બરાબર કેટલા? 100% બરાબર 2200. હવે એક વસ્તુ બીજી ચોખવટ કરી દઉં કે આ 100% શું છે? આ 100% માર્ક પ્રાઇસ છે, આ 100% કોસ્ટ પ્રાઇસ છે કે આ 100% સેલિંગ પ્રાઇસ છે? તો કે આપડા જે કઈ ગણ્યું છે ને એ બધા ટકાઓ તમે જે ગણ્યા છે એ શેના છે? એ બધા છાપેલી કિંમતના છે. વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય તો આ બધા જ ટકાઓ છાપેલી કિંમતના હતા. એટલે કે 1% છાપેલી કિંમતનો હતો તો 100% છે એ પણ છાપેલી કિંમતના હોય. એટલે કે 2200 રૂપિયા અહીંયા સીધે સીધી તમારી છાકી થશે. શું થશે? છાકી. ચલો, તો જવાબ આવશે 2200. જેણે જેણે જવાબ આપ્યો છે એ બંને જણનો જવાબ સાચો છે. આગળ જઈશું. જો ત્રિકોણની દરેક બાજુને બમણી કરવામાં આવે તો નવા ત્રિકોણનું ક્ષેત્રફળ જૂના ત્રિકોણના ક્ષેત્રફળ કરતા કે ગણું હોય તો કે ની કિંમત શોધો. હવે એક તો તમે છે ને આને પ્રેક્ટિકલ એપ્રોચ લઈને કરી શકો છો. આ કન્સેપ્ટ બધાને ખબર હશે. આ એની મધ્ય ગાઓને જોડો. માની લો કે ઓરિજિનલ ત્રિકોણ આ હતો તો એના કરતા આ બમણું થયું, આના કરતા આ બમણું થયું, આના કરતા આ બમણું થયું. આનું ક્ષેત્રફળ 1 હોય તો આ બધા ત્રિકોણ સરખા થાય તો આનું ક્ષેત્રફળ 4 ગણું થાય. તો અહીંયા એમ પૂછ્યું છે કેટલા ગણું છે? તો કે 4 ગણું છે. કેટલું વધારે છે? તો 3 ગણું વધારે આવે. જવાબમાં કોઈએ 3 લખ્યો છે, 3 નહીં આવે. જવાબ આવશે તમારો 4. સમજી લેજો. જોયું? અહીંયા આવડતું હોવા છતાં છેલ્લી લાઈન વાંચવાની ભૂલના કારણે, વાંચવાના ડખાના કારણે પણ ભૂલ થાય છે. આવડતું હોવા છતાં એક્ઝામમાં આવું ના થવું જોઈએ. એક તો માંડ કંઈક આવડતું હોય ને એમાંય પાછું વાંચવામાં ઉતાવળ કરીને જવાબમાં ડખો પડે તો ના મજા આવે. આ તો મેં સીધું સાદું એમને આકૃતિથી સમજાવ્યું. જો ગણિતની રીતે ગણવું હોય તો તમે સીધે સીધું લઈ શકો છો કે ત્રિકોણની દરેક બાજુને બમણી કરવામાં આવે તો શું થાય? તો કે પેલા એની બાજુ 1 હતી,
હતી. હવે એની બાજુ કેટલી થશે? 2 થશે. માની લો કે દરેક બાજુ સરખી છે, સમબાજુ ત્રિકોણ છે. ગમે એવો ત્રિકોણ હોય આપણે હરખો લઈ લઈએ, સમબાજુ ત્રિકોણ છે તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? √3 4a². અને આનું ક્ષેત્રફળ કેટલું થાય? √3 4a² થાય ને. a ની વેલ્યુ 1 લઉં તો આ ક્ષેત્રફળ કેટલું આવે? √3/4. અહીંયા a ની વેલ્યુ 2 લઉં તો કેટલું થાય? √3/4. અને 2 નો વર્ગ કેટલો થાય? 4. તો આના કરતા આ તમને સીધું જોઈને ખબર પડે છે 4 ગણું થાય. તો જવાબ આવે ક્ષેત્રફળ 4 ગણું થાય. આ સૂત્રની રીતે કર્યું. અને હવે આ કાંઈ ન કરવું હોય તો ત્રીજી રીત. તમને ખબર છે કે ક્ષેત્રફળ હોય ને એમાં કોઈ પણ વસ્તુ 2 વાર આવે કે નહીં? તો 2 વાર આવે. વધારો કેટલો છે? હતું એનાથી ડબલ કરો છો એટલે વધારો કેટલો છે? 100% નો. તો 100% વત્તા 100% કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન અને આનું કન્સિક્યુટિવ થાય 100. ટૂંકમાં વધારો થશે 300% નો. કેટલો વધારો થશે? 300% નો. 100% હતું, 300% નો વધારો થયો અને નવું ક્ષેત્રફળ થાય 400%. એટલે કે 4 ગણું થાય. જેને આ 3 જવાબ આવતો હતો એને આટલેથી દાખલો છોડી દીધો હશે, એટલા કારણે આવું થતું હશે. પ્રશ્ન પૂછ્યો છે કેટલા ગણું થાય, તો 100% વાળું 400% થાય એટલે કે 4 ગણું થાય. તો અહીંયા તમારો સીધો આન્સર આવશે 4. ડન છે બાળકો? લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક ચોરસના વિકર્ણ પર એક સમબાજુ ત્રિકોણ બનાવેલ છે. જો અલગ અલગ ઘટનાઓ છે. બધી જાતની તમારી ઇમેજિનેશનો અહીંયા વપરાશે. તમે પ્રેક્ટિકાલિટી કેટલી ધરાવો છો એ પણ વપરાશે. સૂત્રોની ગોખણપટ્ટી કેટલી છે તમારી એ પણ જોવાશે. ચલો જોઈએ. ત્રિકોણ અને ચોરસના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે એક ચોરસ છે, આ મારો ચોરસ છે, એનો આ વિકર્ણ છે. વિકર્ણ ઉપર એક સમબાજુ ત્રિકોણ બનાવેલો છે. તો ચોરસની બાજુનું માપ માની લો કે L છે. તો અહીંયા લખું ચોરસની બાજુ. ચોરસની બાજુ કેટલી છે? L. પાકું. હવે ત્રિકોણની બાજુ લખીએ. ત્રિકોણની બાજુ. ત્રિકોણની બાજુ કઈ થાય? આમ તો ત્રિકોણ બનાવો તો આના ઉપર ત્રિકોણ બને. આ બને કે નહીં? આ રીતનો ત્રિકોણ બને. છોકરાઓ હા, આ અને આ બધું સરખું છે. આ કેટલું થાય? આ માપ તમને શોધતા આવડે. પાયથાગોરસ નામનું પ્રાણી તમને યાદ હશે. તો L² + L² બરાબર આનો સ્ક્વેર થાય એટલે 2L² બરાબર આ થાય. તો ત્રિકોણની બાજુનું માપ થાય √2L. થાય ને? આ વિકર્ણ થાય √2L. તમને બધાને ખબર છે કે ચોરસની બાજુ કરતા એનો વિકર્ણ √2 ગણો હોય. આ L છે, માની લો કે આ 1 છે. ચલો L નથી લેવો, આ 1 છે. તો આ કેટલો હોય? ચોરસની બાજુ. પછી અહીંયા લખો ચોરસનો વિકર્ણ. ચોરસનો વિકર્ણ. આ ચોરસનો વિકર્ણ છે. આ કેટલો હોય? √2 હોય. હવે વિકર્ણ છે એ ત્રિકોણની બાજુ છે એટલે આ થાય √2. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? હવે એને જે કીધું છે એ કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધવું હોય તો √3/4 અને a². એ એટલે બાજુ. બાજુ કેટલી છે? √2. એનો સ્ક્વેર થાય 2. આ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે તમારે શેનું ક્ષેત્રફળ શોધવાનું છે? ચોરસનું. ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. આપણા માપ ઓલરેડી 1 લીધેલું છે. તો 1 × 1 એટલે 1 થશે. બસ થઈ ગયું. તો 2 ઉડે તો કેટલા થાય? 2. 2 છેદમાં છે એ સામે જાય તો √3 અને અહીંયા શું આવે? 2. બસ થઈ ગયું. તો સીધું સાદું સિમ્પ્લિફિકેશન કરી અને √3:2. તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન 3 અથવા C. જવાબ આવશે ઓપ્શન 3. અર્જુનનો જવાબ સાચો છે. રાજા પટેલનો જવાબ ખોટો છે. ચિંતનનો જવાબ સાચો છે અને અર્જુનને પાછો ડી આપ્યો છે. ના. થઈ ગયું કે નહીં? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. હવે થોડાક વાર ઘનફળ ક્ષેત્રફળ ચાલશે. 2 નળાકાર વાસણ છે કે જેની ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તેમજ તેની ઊંચાઈ 35 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર અનુક્રમે છે. તો તે પાણીથી છલોછલ ભરેલા છે બંને વાસણ. હવે આ બંને વાસણને ભેગા કરી અને ત્રીજા વાસણમાં નાખવામાં આવે છે. તો એમાં પાણીની ઊંચાઈ 15 સેમી થતી હોય તો આ ત્રીજા વાસણની ત્રિજ્યા શોધો. મહેન્દ્રગીરી ગોસ્વામી. તો અહીંયા કઈ રીતે થશે? તો કે પેલા વાસણમાં ભરાયેલું પાણી વત્તા બીજા વાસણમાં ભરાયેલું પાણી, બેયનો સરવાળો થાય એટલું પાણી ત્રીજા વાસણમાં હોય. પાકું ને? પેલા વાસણનું ઘનફળ વત્તા બીજા વાસણનું વોલ્યુમ ઘનફળ બરાબર ઈ બંનેના સરવાળા બરાબર ત્રીજા વાસણનું વોલ્યુમ થાય. તો પેલા અને બીજાના વોલ્યુમનો સરવાળો બરાબર ત્રીજાનું વોલ્યુમ. ડન છે? ચલો પેલાનું વોલ્યુમ શોધીએ. નળાકાર છે, સિલિન્ડર છે, તો એના વોલ્યુમનું સૂત્ર શું છે? πr²h. પાઈ લખો. r એટલે ત્રિજ્યા કેટલી છે? 15.
તો 15 નો સ્ક્વેર અને h ઊંચાઈ કેટલી છે 35, અહીંયા ગુણ્યા અને ગુણ્યા 35. આ પ્રથમ વાસણ થયું, એની ત્રિજ્યાનો વર્ગ ગુણ્યા ઊંચાઈ. હવે બીજું વાસણ એટલે એમાં પણ પાઈ r સ્ક્વેર એટલે કેટલો આવે 10 નો વર્ગ અને ગુણ્યા h એટલે કેટલા આવે ઊંચાઈ 15. આ પ્રથમ વાસણનું ઘનફળ, આ બીજા વાસણનું ઘનફળ, બંનેનો સરવાળો બરાબર ત્રીજું વાસણ. પાઈ r સ્ક્વેર તમારે શોધવાનો છે એટલે r સ્ક્વેર અને એની ઊંચાઈ કેટલી છે 15, તો આ લખો 15. છોકરાઓ થઈ ગયું. હવે તમે જોઈ શકો છો, જો અમે શાંતિથી બધું જ વ્યવસ્થિત રીતે લખ્યું છે. પેલા વાસણનું ઘનફળ, હું સૂત્રો નથી લખતો, સીધી એની વેલ્યુ લખું છું. પેલાનું ઘનફળ, બીજાનું ઘનફળ બરાબર બંનેના સરવાળા બરાબર ત્રીજાનું ઘનફળ. તો એમ જ ત્રણ બેન ભેગા કરો છો એટલે. હવે આ બધામાં કોમન તમે જુઓ પાઈ છે એટલે ઉડી જશે. બધામાં તમે જુઓ 15 છે તો અહીંયા એક 15 ઉડી જાય. હવે 35 ગુણ્યા 15 એટલે 525 વત્તા 10 નો વર્ગ એટલે 100. આનો સરવાળો થાય 625 અને બરાબર થશે r સ્ક્વેર. તો r બરાબર કેટલા થશે 25. ત્રીજા વાસણની ત્રિજ્યા હશે 25. આન્સર ઇઝ ઓફ પ્રીવિયસ ક્વેશ્ચન. બરાબર છે. ચલો થઈ ગયું. તો આન્સર ઇઝ 25 સેન્ટીમીટર થશે. ડન છે બાળકો? ચલો લઈશું નેક્સ્ટ. તમે જવાબ આપો ત્યારે જો તમને ટાઈમ હોય ને તો લખી શકો છો ક્વેશ્ચન નંબર 7 અને એનો આન્સર આ. તો આવા ડખાડુખી ન થાય. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન 7 નંબરનો. એક શંકુના પાયાની ત્રિજ્યા, અહીંયા શું આવે છે કોન. કોનનું વોલ્યુમ શોધવાનું સૂત્ર શું છે 1/3 પાઈ r સ્ક્વેર h. ટૂંકમાં ઘનફળનું જે સૂત્ર છે એનો ત્રીજો ભાગ છે એ શંકુ થાય. સોરી, નળાકારનું જે સૂત્ર છે, નળાકારનું સૂત્ર શું છે, સિલિન્ડરનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h અને કોનનું સૂત્ર શું છે પાઈ 1/3 પાઈ r સ્ક્વેર h. ટૂંકમાં આના કરતા આનો ત્રીજો ભાગ હોય. ડન છે? ચલો મયંકે જવાબ આપેલો છે, જોઈએ. તો ફોર્મ્યુલાઓ તમને યાદ છે, મેં ઓલરેડી એપ્લિકેશન ઉપર તમને બધાને ખબર છે ફોર્મ્યુલાઓ કઈ રીતે યાદ રખાય. આખો પાવ, અડધો પાવ આપણે એ રીતે રાખેલું છે. ગોળો, અડધો ગોળો, દરેક વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની ફોર્મ્યુલાઓ, ટેકનિકો ડેવલપ કરેલી છે. ચલો તો લઈશું. એક શંકુના પાયાની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર છે. જ્યારે નળાકારના પાયાની ત્રિજ્યા 2 અને ઊંચાઈ 4 છે તો બંનેના ઘનફળનો ગુણોત્તર શોધો. સીધો સાદો ક્વેશ્ચન છે, ખાલી ફોર્મ્યુલા યાદ હોય તો તમને સીધો ફાયદો થઈ જાય. ચલો શંકુ એટલે 1/3 પાય જ લખવાનો, કોઈ 22/7 નહીં લે. ખાસ કરીને ગમે ત્યારે રેશિયો શોધવાનો હોય ને ત્યારે જેમ છે એમ જ રાખો, તમને ખબર હશે હામે બધું ઉડી જાય. થઈ ગયું 1/3 પાય. હવે એની ત્રિજ્યા કેટલી છે 3 એટલે 9 અને ઊંચાઈ કેટલી છે 5. લો થઈ ગયું. આ કોનનું વોલ્યુમ થઈ ગયું. હવે શેનું વોલ્યુમ લેવાનું છે સિલિન્ડરનું, તો પાઈ. ત્રિજ્યા કેટલી છે 2 એટલે એનો વર્ગ 4 અને ઊંચાઈ કેટલી છે 4. લો થઈ ગયું છોકરાઓ. હા હવે તમને ખબર છે આ પાઈ ઉડી જાય. 3 ઉડે તો કેટલા આવે 3, 5 તેરી 15 અને ચોકે 16. તો જવાબ આવશે 15:16. તો ઓપ્શન 3 તમારો ઓપ્શન થશે, આન્સર થશે. તો અહીંયા તમને પેપર સેટરે લાડવો દીધો છે. જો 50 પ્રશ્નો હાવ હેલાય ન હોય, 50 પ્રશ્નો હાવ અઘરાય ન હોય. અહીંયા દરેક વસ્તુ, અમુક પ્રશ્નો ઈઝી હશે, અમુક મોડરેટ હશે અને અમુક ભયંકર મજૂરી હશે. બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. મેં એવી ટ્રાય કરી છે કે ભયંકર મજૂરી વાળા પ્રશ્નો બહુ મૂક્યા જ નથી. તો કે આમે એક્ઝામમાં તમારી પાસે એટલો સમય નહીં હોય, તમે એ પ્રશ્નો કરવાના નથી અથવા થઈ શકશે નહીં, તો એની પ્રેક્ટિસ હું અહીંયા શું કામ કરાવું? એના કરતા જે વધારે પૂછાવાનું છે એ જ પ્રકારના પ્રશ્નો મેં અહીંયા લીધા છે. એટલે શું થાય કે જે વધારે પૂછાવાનું છે એની તમારે ખૂબ સારી પ્રેક્ટિસ થઈ જાય. અને પેલો ભયંકર મજૂરી વાળો ક્વેશ્ચન કદાચ તમને આવડતો હશે ને તો પણ તમે નહીં કરો, કેમ કે 3 કલાકના પેપરમાં 50 પ્રશ્નો મેથ્સ રીઝનિંગના કરવા અને બાકીના જે પ્રશ્નો 150 તમારા છે એ પણ મલ્ટિપલ ચોઇસ વાળા હોય. અને એવા સમયમાં ટાઈમની મારામારી ભયંકર રહે છે. બધાને ખબર છે, જેને જીપીએસસી આપેલી છે બધાનો અનુભવ છે. તો અહીંયા ટાઈમ મેનેજમેન્ટ પણ તમારા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે. તો છોકરાઓ સલાહ આપું છું કે 50 કરવાનો આગ્રહ ન રાખશો. તમને જોઈને એમ લાગે કે આ ક્વેશ્ચન હું કરી શકું એમ છું, બહુ મજૂરી નથી, એવા જ પ્રશ્નો કરો. આવડતો હોય છતાં ક્વેશ્ચનને છોડતા શીખવું પડશે ક્લાસ 1-2 ની પ્રિલિમ એક્ઝામમાં મેથેમેટિક્સના પેપરમાં. નહીતર થશે શું, 15 ક્વેશ્ચન થશે ને બાકીના 35 રહી જશે. મજૂરી વાળા ક્વેશ્ચન જો શરૂઆતમાં પકડાઈ ગયા અને ધંધે લાગી ગયા તો ધંધે લાગી જશો. તમને ખબર છે મેરિટ બહુ નીચું રહેતું હોય છે, તો લો સ્કોરિંગ મેચમાં તમે સેફ સાઈડ રમવાની ટેવ પાડો. અઘરા પ્રશ્નોમાં 1 માર્ક્સ આવે અને આજે આપણે કર્યો એમાં 1 માર્ક્સ આવે તો કયો માર્ક્સ ફાયદાકારક કહેવાય? જે સહેલાઈથી પતે. તો મગજ સાથે રમવાનું છે. ખાલી ગણિત આવડે, બધા દાખલા આવડે એટલે આપણે હોશિયાર સાબિત નથી થતા.
પ્રાયોરિટી આપતા શીખો. નોકરી મળ્યા પછી પણ આ જ શીખવાનું છે. તમારી પાસે ટુ મચ વર્ક હશે. તમે 24 કલાક કામ કરશો ને એક ડેપ્યુટી કલેક્ટરની નોકરીમાં તો પણ નવરા નહીં થાવ એટલું કામ હશે. એને તમારે મેનેજ કરવાનું છે, એને તમારે પ્રાયોરિટી આપવાની છે. તો એ દરેક વસ્તુ અહીંથી તમારે શીખવાની થાય છે. એક્ઝામમાં પણ પ્રાયોરિટી આપતા શીખો. ખબર નથી પેપરનું લેવલ શું હશે, મેથ્સ રીઝનિંગનું લેવલ શું હશે. જો છેલ્લા પેપરને પકડીએ તો ભયંકર લાકડા જેવું પેપર હતું, પણ જરૂરી નથી કે દર વખતે એટલું અઘરું જ આવે. એનાથી સેજ ઈઝી અને એની આગળની એક્ઝામથી સેજ અઘરું એવું મેં ધારી અને આ લેવલ મૂકેલું છે. તો કરીએ આપણી વાર્તા આગળ. ચલો, એક નળાકાર. હવે અહીંયા મેં જુઓ ચેપ્ટર વાઇઝ જ પ્રશ્નો લીધા છે. આમ તો એક્ઝામમાં શું હોય, એક વોલ્યુમનો પ્રશ્ન શરૂઆતમાં હોય, એક પાછળ હોય. અહીંયા મેં લાઈનથી લીધા છે. લાઈનથી લેવા પાછળનો પર્પઝ એ છે કે જ્યારે હું તમને સોલ્વ કરાવું ત્યારે તમને થોડું સરખી રીતે સમજાય, બધું થાય. ચલો, એક નળાકાર પાણીથી છલોછલ ભરેલું છે. ટૂંકમાં એનું વોલ્યુમ થઈ ગયું. આટલું જ પાણી સમાવવા માટે આટલી જ ઊંચાઈ અને ત્રિજ્યા ધરાવતા શંકુ આકારના કેટલા વાસણની જરૂર પડે? 3 વાસણની. હમણાં જ તો મેં કીધું કે હાઈટ અને ત્રિજ્યા સરખી હોય તો એક સિલિન્ડર બરાબર 3 કોણ થાય. હમણાં જ મેં તમને શીખવાડેલું. અને જે લોકોએ ખાલી એપ્લિકેશન નથી પરચેસ કરી, ખાલી મોડલ પેપરનો કોર્સ પરચેસ કર્યો છે, એને હું ડાયાગ્રામ ડ્રો કરીને બતાવી દઉં. આ તમારો કોણ થયો કે નહીં, આ તમારો શંકુ થયો કે નહીં. તો કેટલા કોણ થયા? 1, 2 ને 3. તો આખા સિલિન્ડરમાં 3 કોણ આવી ગયા. સીધી જ ખબર પડી જાય. તો જવાબ તમારો સીધો આવશે 3 ગણો, એટલે કે ઓપ્શન 2. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 4 સદીમાં કેટલા લીપ વર્ષ આવે? આ પણ થોડો નવો ક્વેશ્ચન છે, ક્યાંય પૂછાયેલો નથી. તમને બધાને ખબર છે કે એક સદીમાં 24 વર્ષ આવે ને. 4થું વર્ષ, 8મું વર્ષ, 12મું વર્ષ, 16મું વર્ષ, એવી રીતે 96મું વર્ષ લીપ વર્ષ હોય. 100મું વર્ષ લીપ ના હોય. કાં તો કે છેલ્લે 2 જીરા હોય તો એમાં લીપ વર્ષ ના હોય. એટલે કે 24મું આવે. બીજી સદીમાં 24 આવે, ત્રીજી સદીમાં 24 આવે. જો આ 0 થી લઈને 100 વર્ષનો ગાળો છે. પછી આ 101 થી લઈ અને 200 વર્ષનો ગાળો છે. પછી આ 201 થી લઈને 300 વર્ષનો ગાળો છે. અને પછી 301 થી લઈને 400 વર્ષનો ગાળો છે. તો અહીંયા આ છેલ્લું વર્ષ છે ને એ પણ લીપ હશે, એટલે આ લીપ હશે. આવી રીતે થાય. તો શું થાય? 24 તેરી 72 અને 25 બીજા એટલે 97 થાય. એવો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે કે 400 વર્ષની કોઈ એક હળંગ 400 વર્ષ છે, એમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. અથવા એવો પ્રશ્ન પૂછે કે ઓછામાં ઓછા 29 દિવસ હોય, ઓછામાં ઓછા 29 દિવસ હોય એવા મહિના કેટલા? 400 વર્ષ સળંગ લેવાના, એમાં ઓછામાં ઓછા 29 દિવસ હોય એવા ટોટલ મહિનાઓ કેટલા થાય? આવો પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘરે ગણજો અને મને જવાબ મોકલજો. સાચો છે કે ખોટો છે આપણે ભેગા થઈને નક્કી કરશું. એના પછીનો ક્વેશ્ચન. એક બરણીમાં 1 થી 100 સુધીના નંબર લખેલી 100 ચિઠ્ઠી છે. કોઈ પણ 3 ચિઠ્ઠી વારા ફરતી એક પછી એક યાદચ્છિક રીતે લેવામાં આવે તો 3 ચિઠ્ઠી પરના અંકોનો સરવાળો એકી થવાની સંભાવના કેટલી? બ્રેકેટમાં નોંધ આપી છે. એક ચિઠ્ઠી લઈ એને ફરીથી બરણીમાં પાછી મૂકો અને પછી બીજી લો, એનો આંકડો લખી પાછી બરણીમાં મૂકો અને પછી ત્રીજી લો. ટૂંકમાં વારા ફરતી લેવાની છે, લઈને પાછી મૂકી દેવાની છે. એટલે કે વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. પાકું? હવે તમને ખબર છે કે ત્રણેયનો સરવાળો એકી થવાની સંભાવના કેટલી? તમે કોઈ પણ વસ્તુ લો, દુનિયામાં સંખ્યાઓ છે ને 50-50 હોય. એકી સંખ્યાઓ 50% છે અને બેકી સંખ્યાઓ 50% છે. તો ચિઠ્ઠી કાઢો તો એની સંભાવના પણ 50-50 જ હોય. એટલે કે સરવાળો એકી થવાની સંભાવના કેટલી આવે? 1/2. કોમન સેન્સ થી થઈ શકે છે. જો તમારે ગણિત ગણવું હોય તો ગણિત પણ ગણી શકાય છે. કેટલી ચિઠ્ઠી લેવાની છે? 3 છે. આ એકી હોય, આ એકી હોય અને આ એકી હોય તો એનો સરવાળો એકી થાય. 3 એકી સંખ્યાનો સરવાળો એકી થાય. હવે તો કે આ એકી છે, આ બેકી છે અને આ પણ બેકી છે. તો આનો સરવાળો શું થાય? 2 બેકીનો સરવાળો બેકી થાય. બેકી વત્તા એકી એટલે એકી થાય. ટૂંકમાં આઈ ચાલે, આઈ ચાલે. ચાલે કે નહીં? હવે તો કે હવે પેલી ચિઠ્ઠી બેકી આવે, બીજી ચિઠ્ઠી એકી આવે અને ત્રીજી ચિઠ્ઠી બેકી આવે. તો આનો સરવાળો પણ એકી જ થાય. અને હવે તો કે પેલી ચિઠ્ઠી બેકી આવે, બીજી ચિઠ્ઠી બેકી આવે અને ત્રીજી. આ તો ગણિત ગણવાનો છે, બાકી દાખલો તો ક્યારનો પતી ગયો છે, થઈ ગયો. ટૂંકમાં આ 4 સંભાવનાઓ થાય. 3 બેકી હોય એ સંભાવના ના આવે. આ ટોટલ 8 સંભાવના થાય. 3 ઓપ્શન, 2 2 રેસ ટુ 3
ઓપ્શન 2 જ મળે, કાં એકી ને કાં બેકી, અને એવું કેટલી વાર? 3 વાર. એટલે ટોટલ 8 પસંદગીઓ થાય, એમાંથી આ 4 પસંદગીમાં આ 4 પસંદગી પ્રમાણે સરવાળો તમારો એકી થાય, બાકીની 4 પ્રમાણે બેકી થાય. અત્યારે હું પૂરતી ચર્ચામાં નથી જતો. હવે એકી આંકડા કેટલા હોય? તો કે અડધા. એકી આંકડા કેટલા હોય? તો કે અડધા. અને એકી આંકડા કેટલા હોય? તો કે અડધા. તો આ શું આવે? 1/8. અહીંયા એકી બેકી છે, બેકી અડધા જ હોય એટલે આ પણ 1/8 જ આવે, આ પણ 1/8 જ આવે, અને આ પણ 1/8 જ આવે. આ બધાનો સરવાળો કરો તો 4/8 થાય, એટલે કે 1/2 થાય. આ આપણે ગણિત ગણ્યું કહેવાય. કોમન સેન્સ થી થઈ શકે કે કંઈ પણ કરો તો એકી બેકીના ચાન્સ 50-50% હોય. અહીંયા તમને એકી પૂછ્યું છે તોય 50% આવે, બેકી પૂછ્યું હોય તો પણ 50%, એટલે કે 1/2 જ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. આકાશ ચોથા ભાગનું કામ 3 દિવસમાં કરે છે. આપણે આટલું વાંચો ત્યાં ફિલ્ટર લાગેલું હોવું જોઈએ આંખ ઉપર અને મગજ ઉપર. આકાશ ચોથા ભાગનું કામ 3 દિવસમાં કરે છે, તો આખું કામ કરતા આકાશને 12 દિવસ થાય. જો આ લખતું જ જવાય, એટલે બીજી વાર તમારે વાંચવું જ ન પડે. બાદશાહ છઠ્ઠા ભાગનું કામ 4 દિવસમાં કરે છે, તો બાદશાહને 24 દિવસ થાય ને? આટલું તમે સમજી શકો છો. આખું કામ 180 રૂપિયાનું છે. ટૂંકમાં આ એકલો આખું કામ કરે તો 12 દિવસ થાય. 12 દિવસમાં એને 180 રૂપિયા મળે. એકલો કરે તો, બેકલાનો આપણે હિસાબ જ નથી કરવો. એકલો કરે તો એને કેટલા રૂપિયા મળે? 180 રૂપિયા મળે. મળે કે નહીં? તો આને રોજના 15 રૂપિયા મળે. મળે કે નહીં? આને કેટલા રૂપિયા મળે? 7.5 રૂપિયા મળે. મળે કે નહીં? મળે કે નહીં? હવે 2 જણા ભેગા થઈને કામ કરે તો આકાશના ભાગે કેટલા રૂપિયા આવશે? આવો પ્રશ્ન. આ તો ખબર પડી ને. 12 દિવસ કામ કરે, માની લો કે 2 ભેગા નથી કરતા, આકાશ એકલો કામ કરે છે, આખું કામ પૂરું કરશે ને મને કહેશે સાહેબ લાવો મારા પૈસા, તો એને કેટલા રૂપિયા આપીશ? 180 રૂપિયા આપીશ. મારે એ નથી જોવાનું કેટલા દીમાં કર્યું, કોણે કર્યું, શું કર્યું. મારે કામ પૂરું થઈ ગયું, હું 180 રૂપિયા આપીશ. હવે આકાશે કર્યું 12 દિવસમાં પૂરું કર્યું, એટલે ટૂંકમાં એની રોજની મજૂરી 15 રૂપિયા થાય. આને 12 દિવસ થાય છે, આને 24 દિવસ થાય છે. તમને સામાન્ય બુદ્ધિથી ખબર પડે કે આના કરતા ઢીલો છે. આ જેટલી સ્પીડે કામ કરે છે ને એના કરતા આની સ્પીડ ઓછી છે, આની સ્પીડ અડધી છે, આની સ્પીડ અડધી છે, તો એને પૈસા અડધા મળે. ટૂંકમાં આ રીતે પૈસા મળે. આનો તમે રેશિયો લખો તો 2:1 થાય. અને આવા કોઈ નાટક ન કરવા હોય તો આ શેનો રેશિયો છે? દિવસોનો રેશિયો છે, કામ કરતા લાગતા દિવસોનો રેશિયો. એનાથી ઉલટો હંમેશા મજૂરીનો રેશિયો હોય, ઇફિશિયન્સીનો રેશિયો હોય. તો આનાથી ઉલટો રેશિયો મજૂરી એટલે કે રૂપિયાનો રેશિયો 24 અને 12 હોય. તમે આમ સીધું કરી શકો છો. આ રેશિયો કેટલો આવે? 2:1. ટૂંકમાં આને 2x રૂપિયા મળે, આને 1x મળે, અને કુલ રૂપિયા થાય 3x. 3x એટલે 180. મોટે કરી શકો તમે. હવે કેનો પ્રશ્ન પૂછ્યો છે? આકાશનો. તો આકાશના ભાગે કેટલા આવે? 3x બરાબર 180, તો 1x બરાબર 60 અને 2x બરાબર 120. તો જવાબ આવશે તમારો 120. ઓપ્શન 4 અહીંયા તમારો જવાબ થશે. પાર્થ ચૌહાણનો જવાબ ખોટો છે, એને ઉલટો જવાબ આપી દીધો છે. બાકી બધાના જવાબ સાચા છે. છોકરાઓ ડન છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 40 કિલોમીટરની ઝડપે દોડવાથી એક ટ્રેન નિર્ધારિત જગ્યાએ સમય પર પહોંચે છે. જો ટ્રેનની ગતિ 35 કિલોમીટર પ્રતિ કલાકની થાય તો નિર્ધારિત જગ્યા પર 15 મિનિટ મોડી પહોંચે. સીધી વસ્તુ છે ને, ટ્રેનની સ્પીડ ઘટી ગઈ એટલે પહોંચવામાં એને સમય વધારે લાગશે, એટલે 15 મિનિટ મોડી પહોંચે છે. તો ટ્રેનને નિર્ધારિત અંતર કાપવા માટે લાગતો સમય શોધો. નિર્ધારિત અંતર કાપવા માટે લાગતો સમય શોધો એટલે કે રોજનો સમય શોધો, યુઝ્યુઅલ ટાઈમ શોધો. ડન છે? હવે અહીંયા તમારે આ દાખલો ગણવો હોય તો તમે ધારીને કરી શકો છો, કાયદેસર ગણિત ગણવું હોય તો પણ ગણી શકો છો. આપણે પહેલા કાયદેસર ગણિત ગણીએ. માની લો કે x કિલોમીટરનું અંતર છે અને સ્પીડ કેટલી છે? 40ની. તો એનો સમય થયો. બીજી વખત x કિલોમીટરનું જ અંતર છે, સ્પીડ કેટલાની છે? 35ની. તો અંતર ભાગ્યા સ્પીડ એટલે સમય જ મળે. આ બીજા દિવસે સમય આવ્યો. આ સમય વધારે છે આના કરતા. તમને ખબર એમ ન પડે, x ને 40 થી ભાગો એના કરતા x ને 35 થી ભાગો તો મોટો આંકડો આવે. બીજું તમને એ ખબર છે સ્પીડ ઓછી છે એટલે ટાઈમ વધારે લાગશે. ટૂંકમાં આ વધારે સમયમાંથી ઓછો સમય બાદ કરો. તો x માઇનસ 35 સોરી x બાય 35 છેદમાં x માઇનસ 40 બરાબર સમયનો તફાવત જ થયો ને. આ બીજા દિવસનો સમય, આ પહેલા દિવસનો સમય, અને બંનેનો તફાવત. કેટલો તફાવત આપ્યો છે બાળકો? 15 મિનિટ. તો 15 મિનિટ છે એને આપણે કલાકમાં લખવી પડે, કેમ કે બધું કલાકમાં ચાલે છે. તો થઈ ગયું. હવે આ 40x માઇનસ 35x એટલે કેટલા થશે? 5x બરાબર 15 છેદમાં 60. આ લસા હતો ને, ચોકડી ગુણાકાર કર્યો તો નીચે 35 ગુણ્યા 40 આવે, એ સામે જાય તો ગુણાકારમાં જાય 35 ગુણ્યા 40. લો થઈ ગયું.
5 ઉડે તો કેટલા આવે 3, 3 ઉડે કેટલા 20, 20 ઉડે કેટલા આવે 2, તો x બરાબર 70 કિલોમીટર થાય. લો થઈ ગયો. ટૂંકમાં કુલ અંતર 70 કિલોમીટરનું છે. હવે પ્રશ્ન શું છે? 40 કિલોમીટરની ઝડપે જાવ તો 70 કિલોમીટર કાપવા કેટલો સમય લાગે એ તમારે આપવાનો છે. તો 70 કિલોમીટર ભાગ્યા 40 એટલે કે 1.3 કલાક થશે. એટલે કે 60 મિનિટ આની અને 3/4 એટલે 45 મિનિટ આની, ટોટલ 105 મિનિટ થશે. ટ્રેનનો નિર્ધારિત સમય રોજનો 105 મિનિટ થશે. અહીંયા એક પણ જવાબ નથી. ટૂંકમાં આન્સર ખોટા છે. ગામ અહીંયા જવાબ આપે 40 મિનિટ ને 30 મિનિટ ને આવા જવાબો આપે છે. હકીકતમાં જવાબ આવે 105 મિનિટ. ડન છે. ચલો, આ આવ્યો રેગ્યુલર સમય. જો આજનો સમય પૂછેલો હોય કે આજે ટ્રેન મોડી છે તો જવાબ આવે 120 મિનિટ. અમુક લોકોએ 120 લખ્યા છે, પણ તમને રેગ્યુલર સમય પૂછ્યો છે એટલે જવાબ આવશે 105 મિનિટ. અહીંયા જવાબો ખોટા છે. તમારી જોડે ચીટિંગ કરવામાં આવ્યું છે. ભાઈ ડન છે. તમે એમને મેં દાખલો ગણવો હોય, મોઢે મેં કીધેલું, મોઢે કેવી રીતે થાય? તો કે 40 અને 35 થી ભાગી શકાય ને એવો જવાબ લેવાનો થાય. 40 અને 35 થી ભાગી શકાય એવો જવાબ. તો 40 અને 35 થી ભાગી શકાય એવું અંતર તમે લઈ લો. લઈશું તો 40 અને 35 થી ભાગી શકાય એવું લઈએ 70 કિલોમીટર. 70 કિલોમીટર લો એટલે સીધે સીધો જવાબ તો આપણો સેટ થઈ ગયો, તો સેટ થઈ જશે તમારે. તમે એ રીતે પણ કરી શકો છો. બાકી કાયદેસર કરી શકો છો. આ મોડો સમય, આ વહેલો સમય, સમય કેવી રીતે આવે તમને ખબર છે. અંતર ભાગ્યા ગતિ, 2 અંતર ભાગ્યા ગતિ બરાબર આ આવે. સોલ્વ કરો એટલે x ની કિંમત મળે, અને x એટલે અંતર છે. અંતર આપેલું હોય, સ્પીડ આપેલી હોય તો ટાઈમ પણ તમને મળી જાય. તો આવી રીતે પતી જાય. સરસ ક્વેશ્ચન હતો, વધારે મજૂરી વિનાનો. હવે એના પછીનો ક્વેશ્ચન. વિરુદ્ધ દિશામાં દોડતી 2 ટ્રેનો પ્લેટફોર્મ પર ઉભેલા એક માણસને અનુક્રમે 27 સેકન્ડ અને 17 સેકન્ડમાં પસાર કરે છે, તથા તે બંને ટ્રેન એકબીજાને 23 સેકન્ડમાં પસાર કરે છે, તો બંનેની ગતિનો ગુણોત્તર શોધો. છોકરાઓ, હા, માની લો કે પ્રથમ ટ્રેનની ગતિ S1 છે, એટલે કે સ્પીડ 1 છે. બીજી ટ્રેનની ગતિ S2 છે. ડન છે. હવે ગણશું. ચલો, પેલી ટ્રેન છે એ એક માણસને 27 સેકન્ડમાં પસાર કરે છે, એટલે કે S1 ની ગતિ છે, ગતિ ગુણ્યા સમય એટલે કાપેલું અંતર મળે. આ શું થઈ? પ્રથમ ટ્રેનની લંબાઈ થઈ. પ્રથમની લંબાઈ થઈ. એવી રીતે બીજી ટ્રેનની ગતિ S2 છે અને એને કેટલો સમય લાગે છે? 17. એટલે ગતિ ગુણ્યા સમય એટલે બીજી ટ્રેનની લંબાઈ થઈ. બીજી ટ્રેનની લંબાઈ થાય. પાકું? હવે બંને ટ્રેન જ્યારે એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્રોસ કરે ત્યારે શું થાય? જ્યારે કોઈ પણ 2 ટ્રેન એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શનમાં ક્રોસ કરે ત્યારે બંનેની લંબાઈના સરવાળા જેટલું કુલ અંતર કાપવામાં આવે. તો આ પહેલીની લંબાઈ અને બીજીની લંબાઈ બંનેના સરવાળા જેટલું આ કુલ અંતર થાય. અંતર બરાબર શું થાય? સ્પીડ ગુણ્યા ટાઈમ થાય. હવે સ્પીડ કેવી રીતે મળશે? તો કે બંને સ્પીડ ઓપોઝિટ ડાયરેક્શન છે એટલે બંને ટ્રેનની સ્પીડનો સરવાળો થાય. તો અહીંયા બંને ટ્રેનની સ્પીડનો સરવાળો એટલે S1 પ્લસ S2. અને ટાઈમ કેટલો આપ્યો છે તમને? ટાઈમ આપ્યો છે 23 સેકન્ડ. લો થઈ ગયો. મેં વાર્તા કરતા કરતા આખું ઇક્વેશન લખી નાખ્યું. પહેલી ટ્રેનની લંબાઈ એટલે S1 ગુણ્યા 27, બીજી ટ્રેનની એટલે સ્પીડ ગુણ્યા ટાઈમ, સ્પીડ ગુણ્યા ટાઈમ. આ બંને ટ્રેનની લંબાઈનો સરવાળો બરાબર બંને એકબીજાને ઓપોઝિટ ડાયરેક્શન હોય કે સેમ ડાયરેક્શન હોય. જો સેમ ડાયરેક્શન હોત તો અહીંયા આનો ડિફરન્સ લખત. ડન છે. તો સીધે સીધી મેં વાર્તા કરી દીધી, આખે આખું ઇક્વેશન લખી નાખ્યું. હવેનું કામ છે તમારે એને સોલ્વ કરવાનું. આ 27S1 છે, આ 23S1 છે. તો 23S1 સામે જાય તો 4S1 આવે. આ બાજુ 23S2 છે, એમાંથી 17S2 જાય તો 6S2 આવે. આટલું તો હું તમારી પાસે અપેક્ષા રાખી શકું કે તમે મોઢે ગણતરી કરશો. થઈ ગયું ને? તો હવે S2 આમનું આવે તો S1 છેદમાં S2 બરાબર 6 છેદમાં 4. આના તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 3:2. તો અહીંયા જવાબ આવશે 3:2. બીજી એક ચોખવટ કરી દો છોકરાઓ. હા,
મયંકની વાત સાચી છે. પીડીએફમાં 30 સેકન્ડ છે. અહીંયા આ આંકડો ખોટો છે, હું ઈ જ ચોખવટ કરવા જતો હતો. પીડીએફમાં મેં 30 લખ્યા છે. બાળકો, મારી ભૂલ છે, સુધારી અને અહીંયા 23 કરી નાખજો. આજે હું તમને કરેક્ટેડ પીડીએફ આજે અથવા કાલ સુધીમાં આન્સર સાથેની એપ્લિકેશન ઉપર મૂકી દઈશ, એટલે ફરીથી એકવાર જોઈ લેજો. 2 ક્વેશ્ચનમાં આવો ડખો હતો, બરાબર ને? ચલો તો જઈશું આગળ. ખૂબ સરસ હો મયંક, વ્યવસ્થિત એલર્ટ છો, ચેક કરતો રહેશ તું. ચલો એના પછીનો ક્વેશ્ચન. એક વ્યક્તિ પાસે કુલ 2600 રૂપિયા છે. આ કુલ 2600 રૂપિયામાંથી અમુક રૂપિયા 4% લેખે, અમુક રૂપિયા 6% લેખે અને બાકીના રૂપિયા 8% લેખે અલગ અલગ સ્કીમમાં સાદા વ્યાજે રોકે છે. વર્ષના અંતે ત્રણેય સ્કીમમાંથી મળતું વ્યાજ સરખું હોય તો 4% લેખે તેને કેટલા રૂપિયા રોક્યા હશે? સૌથી પહેલા લઈએ 4% લેખે. માની લો કે X રૂપિયા રોક્યા છે, તો એના ઉપર 4% લેખે વ્યાજ મળશે. કેટલા વર્ષનું? 1 વર્ષનું. આ મળશે. બીજી સ્કીમમાં એને Y રૂપિયા રોક્યા છે, એમાં કેટલું વ્યાજ મળશે? 6% લેખે. કેટલા વર્ષનું? 1 વર્ષનું. ત્રીજી સ્કીમમાં એને Z રૂપિયા રોક્યા હશે. આ તમને સમજાવવા માટે કરું છું, બાકી તમે આને ધડાધડ કરી શકો છો. હું એમ કરીશ તો તમે એમ કહેશો સાહેબ તે ઉતાવળ કરી. થઈ ગયું. આ સાદું વ્યાજ, સાદું વ્યાજ, સાદું વ્યાજ, ત્રણેય સરખા છે એટલે થઈ ગયું. હવે આ થાય, જો ટકા બધામાં કોમન છે તો આ ટકા ઉડી જશે. બધામાં 2 કોમન છે તો અહીંયા 2 આવે, અહીંયા 3 આવે અને અહીંયા 4 આવે. થઈ ગયું કે? તો આ શું બન્યું? 2x બરાબર 3y બરાબર 4z. તો 2, 3 અને 4 ત્રણેયનો લસા કેટલો થાય? 12. બધાને 12 થી ભાગી નાખો તો 12, 12, 12. તો હવે શું આવે? x/6 બરાબર y/4 અને બરાબર z/3. તો x, y અને z નો ગુણોત્તર શું થાય? ગુણોત્તર થાય 6 છેદમાં આંકડો હોય સીધે સીધો ગુણોત્તર કહેવાય. 6, 4 અને 3. તો આ 6a, આ 4a અને આ 3a એટલે ટોટલ થાય 13a બરાબર 2600 રૂપિયા કુલ થાય. તમને પૂછ્યું છે કયું? 4% વાળું. 4% વાળું આ જ છે ને? તો 6a બરાબર કેટલા? આના ડબલ તો 6 ના ડબલ 12. તો જવાબ આવશે 1200 રૂપિયા. મેં ક્યાંય ખોટી મજૂરી આવે ને એવા આંકડાઓ વાળા દાખલાઓ પસંદ નથી કર્યા. મગજ વાપરવાનું આવે એવી જ વસ્તુઓને મેં પસંદ કરી છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા પણ મિસ્ટેક હતી. આ 0.25 છે, તમને પીડીએફમાં મેં 0.75 મેં કીધું હતું ને 2 ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. હું પાછળથી ગણતો હતો, સોલ્વ કરતો હતો ત્યારે આ ભૂલ મેં સુધારી લીધી છે, પણ મને યાદ છે એટલા માટે તમને કહી દઉં. અહીંયા 0.25 છે. હવે દાખલો ગણીએ. સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહેલી એક છોકરી રાજ્ય સરકારની સેવામાં પસંદ થશે તેની સંભાવના 0.12 છે અને કેન્દ્ર સરકારની નોકરીમાં પસંદ થશે તેની સંભાવના 0.25 છે. તે બેઉ નોકરીમાં પસંદ થાય તેની સંભાવના 0.07 છે. તો તે બે પૈકીની ફક્ત એક જ નોકરી મેળવે તેની સંભાવના શોધો. હવે આમ તો આ પ્રોબેબિલિટીનો ક્વેશ્ચન છે, પણ આપણે આને વેન ડાયાગ્રામની રીતે સીધે સીધો લઈ લેશું. ચલો આ સમજવું વધારે હેલું પડે. આ રાજ્ય સરકાર છે અને આ કેન્દ્ર સરકાર છે કે નહીં? બંનેમાં પસંદ થાય એની સંભાવના 0.07 છે. રાજ્ય સરકારની નોકરીમાં પસંદ થશે એની સંભાવના 0.12. એટલે રાજ્ય સરકારનું આખું ચકેડું 0.12 છે તો આ 0.05 થાય. થઈ ગયું ને? રાજ્ય સરકાર આખું 12. કેન્દ્ર સરકારની નોકરીમાં 0.25 થવા જોઈએ તો આ કેટલું થાય? 0.18. એટલે આ આખું કેન્દ્ર સરકાર થયું. આખા કેન્દ્ર સરકારનો સરવાળો કરો તો 0.25 થઈ જાય. એ રીતે આખા રાજ્ય સરકારનો સરવાળો કરો તો 0.12 થઈ જાય. લો થઈ ગયું કે નહીં? હવે પ્રશ્ન શું પૂછ્યો છે? બે નોકરીઓમાં ચોઈન થાય એની સંભાવના, બે પૈકીની ફક્ત એક જ નોકરી મેળવે. એક જ નોકરી મળે. આ આખો સરવાળો છે ને રાજ્ય છે, આખો સરવાળો છે કેન્દ્ર છે. આ શું છે? બંને છે. આ શું છે? ખાલી રાજ્ય છે. આ શું છે? ખાલી કેન્દ્ર છે. એને એમ જ પૂછ્યું છે કાં ખાલી રાજ્ય હોય ને કાં ખાલી કેન્દ્ર હોય, તો આ બેનો સરવાળો આવે. તો જવાબ શું આવશે? 0.5, 0.5 અને 0.18. એ બેનો સરવાળો આવશે 0.23. તો અહીંયા ઓપ્શન 3 તમારો આન્સર થશે. મેં સંભાવનાના ક્વેશ્ચનને વેન ડાયાગ્રામની રીતે સીધો પતાવી દીધો છે. સર મારે 0.15 જવાબ આવે છે. ના, જવાબ આ રીતે થશે, 0.23 આવે. રાજ્ય સરકારની સેવામાં ચયનિત થશે તેની સંભાવના 0.12 અને કેન્દ્ર સરકારની સેવામાં સંભાવનાથી તે કર્યો હોય બરાબર છે બેટા, પણ તમે આ રીતે સીધો કરો. મેં આમાં કંઈ પણ જોયું તમે કે લોચા માર્યા હોય કે એવું કશું જ નથી કર્યું. સીધું તમને પ્રેમથી સમજાઈ જાય એ રીતે દાખલો ગણ્યો છે.
સંભાવનાથી ગણવામાં ક્યાંક તમારી ભૂલ થઈ હશે. ફરીથી જોઈ લેજો, જવાબ તમારી પાસે આવી ગયો છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા, હવે એના પછી અહીંયા એક પઝલ છે. જીપીએસસી ની એક્ઝામમાં ઓછામાં ઓછી એક પઝલ હશે. એમાં આ પ્રકારની પઝલો પણ ભૂતકાળમાં પૂછાઈ ગયેલી છે, બોક્સ બેઝ. તો અહીંયા એ જ પ્રકારની એક ખૂબ સરસ પઝલ મૂકવામાં આવેલી છે. થોડાક અક્ષરો કદાચ તમને નાના દેખાય તો માફ કરજો, કેમ કે મારે આ બોર્ડમાં જ રમવાનું છે. મારી પાસે એક્સ્ટ્રા પત્તું અહીંયા ગણવા હું જઈશ તો તમને કઈ દેખાશે નહીં. બરાબર છે? ચલો ચાલુ કરશું. 7 ખોખા છે, એના નામ આપ્યા છે. એ એકબીજાની ઉપર રાખ્યા છે. એક ખોખા ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, એ રીતે ઢગલી કરેલી છે. દરેક ખોખામાં અલગ અલગ સંખ્યામાં ચોકલેટો છે. ઓછામાં ઓછી 10 ચોકલેટ હશે, વધુમાં વધુ 90 ચોકલેટ હશે. પાક્કું? હવે વાર્તા ચાલુ થાય છે અહીંથી. હવે હાથ અલગ અલગ નંબર હશે. કોઈ ખોખામાં 23 ચોકલેટ હોય તો બીજા ખોખામાં ક્યાંય 23 નહીં હોય. અલગ અલગ સંખ્યામાં છે. શબ્દો હરખા પકડવાના થાય છે. એની ઉપર 4 થી વધુ ખોખા નથી. એટલે એની ઉપર વધુમાં વધુ કેટલા ખોખા હોય? એની ઉપર મેક્સિમમ 4 ખોખા હોય. હું અહીંયા લખતો જાઉં છું. બધું અહીંયા હમણાં એટલું લખું ને પછી અહીંયા ઢગલી કરીશ. પાક્કું? હવે બીજું લઈશું. બોક્સ એ અને જેમાં 41 ચોકલેટ મૂકેલી છે તેની વચ્ચે 2 બોક્સ છે. એટલે આ બંને નોખા ખોખા છે. એ પછી વચ્ચે 2 ખોખા અને અહીંયા કેટલી હોય? 41. તો એ અને 41 ની વચ્ચે 2 ખોખા છે. જોજો સ્ટાઇલ જરાક. અત્યારે આખું સમજાવવાનો, આખું એટલે આખી પઝલો કઈ રીતે કરાય સમજાવવાનો મારી પાસે સમય નથી, પણ આ પઝલ કઈ રીતે થાય એમાં તમને સ્ટાઇલની ઘણી ખબર પડી જશે. હવે એવું નથી 41 ઉપર હોય ને એ નીચે હોય. તો મેં 2 પોસિબિલિટી લખી નાખી. આગળ વાંચીએ. બોક્સ એ જેમાં 41 ચોકલેટ મૂકેલ છે તેની ઉપર છે. એટલે બોક્સ એ ઉપર છે તો અહીંયા 41 નહીં હોય. 41 ક્યાં હોય? નીચે. ચલો બીજા વાક્યમાં એને મારી વસ્તુને સરખી રીતે સમજાવી દીધી. આગળ જઈશું. ડી માં બી કરતા 3 ગણી ચોકલેટ છે. એટલે ડી ઇઝ 3 times of બી. થઈ ગયું? આગળ જઈશું. સી માં 50 છે. તો આમાં તો કઈ વિચારવાનું જ નથી. સી બરાબર સીધે સીધી લખી નાખો 50. અને તે સૌથી ઉપર નથી. કોણ? સી. તો સી સૌથી ઉપર નથી. જો અહીંયા હું ખોખા પણ લખી નાખું છું. કેટલા ખોખા છે? 7. 2, 3, 4, 5, 6 અને 7. સી અહીંયા નથી. ઈ પાકું. ચલો આગળ જઈશું. જી માં ચોકલેટની સંખ્યા પૂર્ણ ઘન છે. લો લેતા જાઓ. જોયું? અહીંયા ગણિતે એને વાપર્યું છે. બહુ સરસ છે. જી માં મૂકેલી ચોકલેટ પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન એટલે કેટલી હોય? કાં 1 હોય, કાં 8 હોય, કાં 27 હોય, કાં 64 હોય. પણ અહીંયા રેન્જ તમારી 10 થી લઈ અને 90 છે. તો આ રેન્જમાં કાં 27 ચોકલેટ હોય અને કાં 64 ચોકલેટ હોય. આના સિવાય બીજી ના હોય. ડન? આગળ જઈશું. 41 અને 39 વચ્ચે એક ખોખું છે. હું થોડુંક ટૂંકમાં વાંચું છું. તો આ 41 અને 39 કોઈ પણ ઉપર નીચે હોઈ શકે છે. વચ્ચે એક ખોખું છે. ચલો આ થઈ ગયું એક ખોખું. ડી માં એ કરતા ઓછી ચોકલેટ છે. ડી માં ઓછી છે એ કરતા, એટલે એમાં વધારે છે. એ ઇઝ ગ્રેટર ધેન ડી. આગળ જઈશું. કોઈ એક ખોખામાં 78 ચોકલેટ છે. એટલે ક્યાંક તમારે 78 ચોકલેટ પણ મૂકવાની છે. આ ફરજિયાત છે. સી અને 64 ની વચ્ચે 5 ખોખા છે. ટોટલ 7 ખોખા છે. એમાં વચ્ચે 5 કરો એટલે ઉપર નીચે 1 એટલે થઈ ગયા 7. તો ડન થઈ ગયું. કાં સી ઉપર હોય અને કાં 64 ઉપર હોય, કાં 64 નીચે હોય અને કાં સી નીચે હોય. અહીંયા ચોખ્ખું કીધું છે સી ઉપર નથી એટલે સી જ હોય. અને અહીંયા કેટલી ચોકલેટ હોય? 64. લો થઈ ગયું. તો આવી રીતે કરવાનું છોકરાઓ. જ્યાં ફિક્સ વસ્તુ આવે ત્યારે અહીંયા લખતી જવાની, બાકીની વસ્તુ સાઈડમાં રાખવાની. આ મોટું મોટું મેં તમને કહી દીધું. ચલો આગળ જઈશું. જી ઈ ની તરત ઉપર છે. જી છે ઈ ની તરત ઉપર છે. એટલે તરત ઉપર માટે મેં આવો શબ્દ પ્રયોગ લખ્યો છે. જી ઈ ની તરત ઉપર છે. ડી બી ની તરત ઉપર કે તરત નીચે નથી. એટલે ડી અને બી એકબીજાની ઉપર નીચે નથી. ટૂંકમાં પડોશી નથી. તો હું અહીંયા લખી નાખું ડી અને બી એકબીજાની ઉપર નથી. આ મારી ભાષા છે. હું આ રીતે સાંકેતિક ભાષામાં લખું છું. ડી અને એફ ની વચ્ચે 3 ખોખા છે. ડી અને એફ ની વચ્ચે 3 ખોખા છે. હું અહીંયા લખું છું. હવે ડી અને એફ કોણ ઉપર કોણ નીચે ખબર નથી એટલે મેં બંને નામ લખ્યા. અને અહીંયા પણ હું લખું છું ડી અને એફ. બાળકો બરાબર છે? ડી એફ ની ઉપર છે કીધું છે તો ડી ઉપર છે અને એફ ક્યાં છે? નીચે છે. લો થઈ ગયું.
બધી જ વસ્તુઓ મેં અહીંયા લખી નાખી છે. હવે મારે આ બાજુ વાંચવા નહીં જવું પડે. આટલી જે વસ્તુઓ લખી છે એના આધારે હું કરી શકીશ. થઈ ગયું કે નહીં? ચલો હવે મારે ક્યાંથી ચાલુ કરવું જોઈએ? મારી પાસે આટલી ઇન્ફોર્મેશન છે. ચલો છે તો હવે આપણે આગળ વધીએ. એની ઉપર વધુમાં વધુ 4. પહેલા તો હવે એ વિશે જો વધારે વાત છે. એની ઉપર વધુમાં વધુ 4 ખોખા હોય. એ થી નીચે કેટલા? 2 છોડીને ડી અને એફ થી. ડી અને એફ થી. ડી અને એફ ને તમે આમાં ક્યાંય સેટ નહીં કરી શકો, કેમ કે ડી ઉપર આવી શકે, ડી અહીંયા આવી શકે. 3 છોડીને એફ. ટૂંકમાં 2 પોસિબિલિટી થશે. ચલો કોઈ એવું કીધું અર્જુને ડી થી, તો ડી થી ચાલુ કરીએ. ડી ને સૌથી પહેલા ઉપર મૂકી દો. હું પેલા વિચારીશ પછી કહીશ. તમારી વાત એકદમ સાચી છે. ચલો એ પ્રમાણે ચાલુ. કાં ડી અહીંયા આવે ને કાં ડી અહીંયા આવે. આથી નીચે ડી નથી જવાનો. તમારી વાત એકદમ સાચી છે. ચલો આપણે એ રસ્તો લઈ લઈએ. થઈ ગયું કે નહીં? હવે ડી 2 જગ્યાએ આવે. કોઈએ એવું કીધું કે ડી ને સૌથી ઉપર લો. ચલો સૌથી ઉપર હું રેડ પેન થી કરું છું. ડન છે? તો કેટલા વચ્ચે આવે? 3. તો 1, 2 ને 3 છોડું તો અહીંયા કોણ આવે? એફ. પાકું કે નહીં? પાકું કે નહીં? હવે 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 ડી છે ને, ડી એ બી કરતા 3 ગણી છે. એટલે ડી છે ને એમાં 3 ના ગુણાંકમાં ચોકલેટ હોય. મારી વાત બરાબર છે? ડી માં 3 ના ગુણાંકમાં ચોકલેટ હોય. ડી માં કેટલી ચોકલેટ છે? 64. એટલે એ 3 ના ગુણાંકમાં નથી. 3 ના ગુણાંકમાં નથી એટલે આ ડી નો હોય. એ ડન છે. તો હવે એટલું પાકું થઈ ગયું કે હવે આ ડી નો હોય તો નીચેનો ડી ફાઇનલ છે. તો હું કલર બદલાવી અને પાછો બ્લુ. આ ડી ફાઇનલ છે. 1, 2 ને 3 છોડવાના એફ ફાઇનલ છે. આમાં કોઈ પણ જાતની કોઈ ભૂલ થવાને ગુંજાઈશ નથી. એટલે આને હું કાઢી નાખું છું. જે કામ મારું પતતું જાય છે એને હું કાઢી નાખું છું. એકદમ શાંતિથી તમને સમજાવું છું. બાકી આ જ વસ્તુ ધડાધડ પતી જાય. જી પૂર્ણ ઘન 64 છે. જી હા. ડી અહીંયા એ વાત સાચી છે. ડી અહીંયા ના હોઈ શકે. ના હોઈ શકે. 27 જી ના હોય તો ડી ના 64 હોય. એ થઈ શકે છે. પણ આ વસ્તુ સીધી લોજિકલી સેટ થાય છે. ચલો હવે એ અને 41 આને સેટ કરશું આપણે. ચલો તો ડી માં 3 ના ગુણાંકમાં હશે અને બી થી 3 ગણી છે. હજી આમાં કઈ ખબર નથી પડતી. હવે આપણે આગળ જઈએ. ચલો જી અને ઈ 2 એકબીજાની ઉપર નીચે છે. ટૂંકમાં 2 ઉપરા ઉપરી ખાના હોવા જોઈએ. અહીંયા જીઈ સેટ નહીં થાય. જીઈ ગમે ત્યાં અહીંયા જ સેટ થશે. એ પાક્કું છે. અને જી માં કેટલી ચોકલેટ હશે? કાં 27 હશે અને કાં 64. હવે 64 જી અહીંયા હોય, જી અહીંયા હોય તો એની તરત નીચે ઈ આવવો જોઈએ. ઈ તો સેટ થાય એમ નથી. એટલે જી માં 64 ચોકલેટ નહીં હોય. જી માં 27 ચોકલેટ જ હશે. એ કન્ફર્મ છે. આને હું કાઢી નાખું છું. ચલો થઈ ગયું. હવે આગળ જઈશું. ચલો તો જી અને ઈ. હવે જી અને ઈ માની લો કે હું અહીંયા કરું તમને સમજાવવા માટે. જી અને ઈ અહીંયા કરું. માની લો કે તો બી ક્યાં આવે? કાં અહીંયા આવે ને કાં અહીંયા આવે. હવે તમને ખબર છે બી અને ડી નેબર નથી તો આ ખોટું પડે. એટલે જીઈ અહીંયા ન આવે. તો આ સિવાય જીઈ તમારો અહીંયા જ આવે. બીજે ક્યાંય સેટ નથી થતો. ટ્રાય કરવી કરી લો. જોજો પૂરેપૂરું મગજ વાપરીને. તો હું ધડાધડ કરતો તમને એમ લાગે ઈઝી છે. બાકી જાતે કરી હશે ને એને ખબર હશે કેવડા ધંધે લાગ્યો. થઈ ગયું. હવે બી અહીંયા ન આવે એટલે આ બી જ હોય. તો બાકી કોણ રહ્યો? એ. લો થઈ ગયો. હવે એ અને 2 છોડીને 41. તો 2 છોડીને અહીંયા કેટલી આવે? 41. જે ઇન્ફોર્મેશન વપરાઈ જાય છે એને હું કાઢી નાખું છું. એની ઉપર વધુમાં વધુ 4 હોય. એની ઉપર કોઈ નથી એટલે એ પણ સેટ થઈ ગયું. ચલો હવે જી અને ઈ. જી ની કેટલી હતી બાળકો? 27. તો આ પણ લખી નાખી 27. જી પૂર્ણ ઘન 64 ફર્સ્ટ છે. ચલો જે હતું એ થઈ ગયું. હવે 41 અને 39 ની વચ્ચે ડી અને બી નેબર નથી. આ પણ થઈ ગયું. તો આને પણ હું કાઢી નાખું. સી માં કેટલી ચોકલેટ છે? 50. તો સી માં 50 લખી નાખી. આ પણ ડન છે. ચલો હવે આગળ જઈશું. આગળ જઈશું. હા હવે શું છે? 41 અને 39. હજી જુઓ એક 78 પણ ક્યાંક સેટ કરવાની છે. હા ચલો 41 અને 39 વચ્ચે એક છે. 39 અહીંયા હોઈ શકે, 39 અહીંયા હોઈ શકે. હોય જો ડી માં એફ માં 39 હોય. એફ માં જો 39 હોય, માની લો કે એફ માં 39 છે, માની લો કે, તો હવે 78 ચોકલેટ ક્યાં હોય? આ બે માંથી ક્યાંક 78 હશે. બી કરતા ડી. જો આ બી ને 78 કરું તો ડી તો 200 ઉપર જતી રહે. એ તો પોસિબલ નથી. તો આને મારે 78 કરવી પડે. જો હું આને 78 કરું તો ડી કરતા એ વધારે હોવી જોઈએ. એ કન્ડિશન ફૂલફિલ નથી થતી. ટૂંકમાં આ સેટ નથી થતું. વિચારવું હોય તો વિચારી જોજો. ટૂંકમાં આ 39 ખોટા છે. અહીંયા જ 39 આવે. ડી ની ચોકલેટ બી કરતા 3 ગણી છે એટલે બી માં ત્રીજા ભાગની હોય એટલે 13 હોય. અને એક જગ્યાએ ક્યાંક 78 ચોકલેટ હતી. બધું જ સેટ થઈ ગયું.
તમામ કન્ડિશનો હવે જોવી હોય તો જોઈ શકો છો. આવી રીતે પઝલ સોલ્વ થાય. ડન છે. ચલો હવે આ બધા જવાબો મેં અહીંયા લખીને તૈયાર રાખ્યા છે, એટલે મારે ફરફર ના કરવું પડે ને ખોટો વિડીયો કારણ વિનાનો લાંબો ના થાય. ચલો લઈશું. જવાબ જોવા હોય તો જોઈ શકો છો તમે. આ જ રીતે અહીંયા મેં લખીને રાખ્યા છે. હવે આગળ ડી અને બી ની વચ્ચે કયા બોક્સ છે? ડી અને બી ની વચ્ચે જી અને ઈ. તો અહીંયા જવાબ આવશે જીઈ. ઈ માં કેટલી ચોકલેટ છે? ઈ માં 41 ચોકલેટ છે. કયા બે બોક્સમાં સૌથી વધુ અને સૌથી ઓછી છે? સૌથી વધુ છે એફ માં અને સૌથી ઓછી છે બી માં. તો ફેસબુક તમારો જવાબ થશે. કયું જોડકું સાચું નથી? સર મારે 45 મિનિટ થઈ તો પણ સોલ્વ ના થાય. અર્જુન એવું કહે છે. બેટા આમાં એવું જ છે. તમે અને હું તને હજી બીજી સલાહ આપું અર્જુન, આ જ પઝલ નહીં, કોઈ પણ પઝલ નહીં, કેમ કે મારો તો ધંધો જ આ છે. જીપીએસસી ની તો હમણાં ચાલુ કર્યું. બાકી બેન્કિંગ છે ને એમાં બેંકની પરીક્ષા હોય ને 35 માર્ક્સનું રીઝનિંગ હોય ને એમાં 22 ક્વેશ્ચન ખાલી આના હોય, પઝલ ને સિટિંગ ને. એટલે મારે તો આખો દિવસ આની યાર પનારો છે. હું તને સલાહ તારા બનતું હશે, તારે નહીં તમારે બધાના બનતું હશે કે પઝલ કરો, પોણો કલાક ફાંફા મારો ન થાય, પછી આંટો મારી કલાક પછી પાછા આવો પેલા જ ઝાટકે થઈ જશે. આવું થશે. આની પાછળનું કારણ શું છે? તમે કોઈ એક ચોક્કસ દિશામાં જ વિચારો છો અને એના કારણે એ પર્ટિક્યુલર એક ભૂલ કરો છો. એક એંગલ જ તમારાથી પકડાતો નથી અને એના કારણે નથી થતી. એટલે સલાહ આપું છું કે એક્ઝામમાં પણ તમારે જીપીએસસીમાં પણ આવો જ ખતરનાક પઝલ હતો. સલાહ તમને એવી આપું છું કે પઝલ તમે કરો ને એટલે થોડીક નિરાત રાખીને કરો. ઉતાવળ કરશો ને એટલે એકાદી ઇન્ફોર્મેશન તમે ભૂલી જશો. ડી ઇઝ ગ્રેટર ધેન બી ને એવી એક પણ વસ્તુ જો તમે ભૂલી જાઓ અને એના કારણે ધંધે લાગશો, સેટ જ નહીં થાય. એટલે ઉતાવળ નહીં કરવાની. એક વાત. બીજી વાત, માની લો કે અડધી પઝલ થઈ અને પછી સેટ નથી થતી એક્ઝામમાં. જો બહુ અગત્યની આ વસ્તુઓ છે. અડધી પઝલ થઈ અને અડધી સેટ નથી થતી તો શું કરવાનું? અડધી પઝલના આધારે પણ પ્રશ્નોના જવાબ આપો. મને એટલી ખબર પડે 5 માંથી 3 પ્રશ્નોના જવાબ તોય તમને મળી જશે ચિરાગ. તો આવું પણ તમારે કરવાનું છે. સમજાણું? મેં આજે તમને કીધું ને કે એનાલિસિસ, હવે તમારી એક્ઝામ નજીક છે તો મારે તમને એ પણ ગાઈડ કરવાના થાય છે કે પેપરમાં મેથ્સ રીઝનિંગને કેવી રીતે એટેન્ડ કરવું. આજે નક્કી કરીને જ ઘરેથી જમીને જ આવ્યો છું કે ભલે વિડીયો લાંબો થતો. સમજાણું? તો આવી રીતે તમારે કરવાનું થાય છે. શીતલ એવું કે કઈ નહોતું આવડતું, પણ હવે ખાલી ગણતરી જ નહીં પણ પરંતુ જાતે વિચારી જવાબ આપી શકું છું. થેન્ક યુ સર. શીતલબેન થશે બેન, મહેનત કરી છે ને તમે. મારું કામ તો ઉદ્દીપક તરીકેનું છે, કેટેલિસ્ટ છે કે મારી હાજરીમાં પ્રોસેસ ફાસ્ટ થાય. બાકી પ્રોસેસ તો તમારે જ કરવાની છે. એટલે હું તો ઉદ્દીપક છું, દીપક જાઉં અને ઉદ્દીપક જાઉં. બરાબર ને? તો સમજો છો ને હું શું કહું છું? આપણે આડાવડી વાત નથી ચડાવી, અત્યારે ભણવામાં હરખી રીતે ધ્યાન દઈએ. તો પઝલમાં તમારી જોડે આવો દાવ થઈ શકે છે. તો ફ્રસ્ટ્રેટ થઈને ઘણા છોકરા શું કરે? પઝલને મૂકી દે. મૂક નહીં, એલા તે મહેનત કરી છે, એની પાછળ 4-5 મિનિટ ઇન્વેસ્ટ કરી છે, તો જેટલો લાભ લેવાય એટલો લઈ લે. મફતમાં માર્ક્સ ટાઈમ નથી દઈ દેવો આપણે. ખબર પડી? અને પઝલ કરો કે સિટિંગ એરેન્જમેન્ટ કરો, એકદમ નિરાતે કરવાની. નિરાતે કરશો ને એટલે એવું બને કે 30-35 સેકન્ડ વધારે જોઈ પણ થઈ જશે સીધે સીધી. અત્યારે તમે જોયું. અને બીજું, તમે વાંચતા જાઓ ને, લખો છો ને જેમ મેં લખ્યું ત્યારે મગજમાં થોડુંક યાદ રાખતા જાઓ. યાદ હશે ને તો તરત તમે સીધે સીધું સેટ કરી દેશો. ઉમંગ એવું કહે છે હવે 90% પઝલ, એટલે તે કોર્સ લીધો છે, ચલો તો સીધે સીધું થઈ જશે. તારે તો થઈ જશે, ચિંતા ના કર. ઉમંગ છેલ્લો ક્વેશ્ચન. સોરી, કયું જોડકું સાચું નથી? ડી માં 39 છે, અહીંયા ડી માં 50 લખી, એટલે આ સાચું નથી. હું આગળ ચેક નથી કરતો. બી ની તરત નીચે કયું ખોખું છે? બોમ્બે ની નીચે એફ છે, તો જવાબ આવશે એફ. ચલો થઈ ગયું. તો 3 ને 2 5 પ્રશ્નો હતા. લઈશું આગળ. પાછી બીજી આપી છે, આ પણ ખૂબ સરસ છે. ચલો લઈશું. 7 જણા છે, આ પણ સરસ છે. આજકાલની જીપીએસસીમાં આવી જ પૂછાય છે. અક્ષરોમાં કદાચ થોડા ઘણા ડખાડુકી હોય, નાનું દેખાતું હોય તો ચલાવી લેજો, કેમ કે મારે એક જ પેજમાં બધું કરવાનું છે. રફ વર્કે કરવાનું છે ને ગણવાનું છે. અહીંયા જીપીએસસી નો આ વાંધો છે, તમે રફ વર્ક ક્યાં કરવા જશો? પઝલ ને સિટિંગ ના રફ વર્કમાં ડખા થવાના જ છે. ચલો લઈશું. મારે વાત થઈ હતી જીપીએસસી માં, વાત મેં એમનેમ કરેલી, છોકરાઓને કંઈક આપો, પણ એ લોકોએ કંઈ કર્યું એવું લાગતું નથી. જોઈએ હવે એક્ઝામમાં શું થાય છે. 7 વ્યક્તિ PQRSTUV એક સંસ્થામાં અલગ અલગ હોદ્દા પર કામ કરે છે અને અલગ અલગ શહેરમાં વસવાટ કરે છે. હોદ્દાનો વરિષ્ઠાક્રમ આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, DGM, GM. આ તો મને એટલે ખબર છે કે બેંકમાં મેં નોકરી કરી છે, એટલે સંસ્થા નથી, આ બેંકની વાત છે. CGM, ED અને CEO છે, જેમાં CEO સૌથી વરિષ્ઠ છે. ટૂંકમાં 7 જણના નામ આપ્યા છે.
સાતે જણના હોદ્દા આપ્યા છે અને સાતે જણના ગામના નામ આપ્યા છે. પાકું? હવે તમારે ગોઠવવાનું છે. ચલો ગોઠવશું. હવે બીજું શું કીધું છે? સીઈઓ છે એ સૌથી વરિષ્ઠ છે એટલે કે સિનિયર છે અને આસિસ્ટન્ટ મેનેજર છે એ સૌથી જુનિયર છે. તો સૌથી સિનિયર હોય સૌથી ઉપર હોય, આપણે લખીએ સીઈઓ ને ઉપર. સોરી, હું અહીંયા લખું કેમ કે જગ્યાના અભાવો રહેશે. પ્લાનિંગ સાથે વાપરવાનું. સીઈઓ, એની નીચે ઈડી આવશે, એની નીચે સીજીએમ આવશે, એની નીચે જીએમ આવશે, ડીજીએમ આવશે, મેનેજર આવશે અને આસિસ્ટન્ટ મેનેજર આવશે. લો, થઈ ગયું. અહીંયા એની બાજુમાં શું લખવાનું આવશે છોકરાઓ? ગામના નામ અને પાર્ટીનું નામ, વ્યક્તિનું નામ અને ગામના નામ. ચલો, અહીંયા વ્યક્તિનું નામ ને છેલ્લે ગામનું નામ. આવી રીતે થશે તો આ આખી આપણે વ્યવસ્થિત પેટી બનાવી દીધી. ચલો કરશું. અહીંયા કાંઈ નથી હો. હાલો, હવે જેમ જેમ કીધું છે જોજો, જે અહીંયા ભરાશે અહીંયા ભરીશ, બાકીનું હું સાઈડમાં લખીશ ને છેલ્લે આપણે બધા ભેગા થઈને, તમારે ટેકો કરવાનો છે, ભેગા થઈને આપણે લખશું. ચલો, થઈ ગયું કે નહીં? તો આ ગામના નામે થઈ ગયું. આર કરતા માત્ર 2 જ વ્યક્તિ વરિષ્ઠ છે. વરિષ્ઠ છે એટલે ઉપર છે. આર ની ઉપર 2 જ જણા છે એટલે આર અહીંયા આવે. જો મેં એ જ રીતે લખ્યું છે. પછી એસ રાંચીમાં રહેતો નથી. આમાં ક્યાંય નહીં લખાય તો અહીંયા લખો એસ નોટ રાંચી. એસ ક્યાં નથી રહેતો? રાંચીમાં. ચંદીગઢમાં જે રહે છે તે ટી કરતા વરિષ્ઠ નથી એટલે કે ટી થી જુનિયર છે એટલે કે ટી ની નીચે છે. તો ટી અને એની નીચે ક્યાંક ચંદીગઢ આવે. આવે કે નહીં? એક જ મિનિટ હો બાળકો. ટી ની નીચે ક્યાંક ચંદીગઢ આવે. આને હું થોડુંક ઉપર લઈ જાઉં. ચલો, થઈ ગયું કે નહીં? અહીંયા લખું છું ટી, એની નીચે ક્યાંક ચંદીગઢ આવે. ચલો, થઈ ગયું. આગળ જઈશું. ટી કરતા વરિષ્ઠ નથી પરંતુ તે સૌથી ઓછો વરિષ્ઠ નથી એટલે કે ચંદીગઢમાં જે માણસ વસવાટ કરે છે એ સૌથી ઓછો વરિષ્ઠ નથી એટલે કે સૌથી નીચે નથી. ટૂંકમાં અહીંયા ચંદીગઢ નહીં આવે એ પાકું. સૌથી નીચે નથી, સૌથી જુનિયર નથી. પટનામાં વસે છે તે ઈડી કરતા વરિષ્ઠ છે. ઈડી થી વરિષ્ઠ આ એક જ છે. આ પાર્ટી ક્યાં રહેતી હશે? પટના. તો લખી નાખો પટના. ચલો આગળ જઈશું. રાંચીમાં રહે છે તે યુ કરતા વરિષ્ઠ છે એટલે કે રાંચી તમારું યુ થી ઉપર આવે. રાંચી વરિષ્ઠ છે એટલે ઉપર આવે અને નીચે કોણ આવે? યુ. આગળ જઈશું. એમ જ હતું ને? રાંચીમાં જે રહે છે તે યુ કરતા વરિષ્ઠ છે પરંતુ ટી કરતા વરિષ્ઠ નથી એટલે રાંચી છે એ ટી કરતા વરિષ્ઠ નથી એટલે ટી વરિષ્ઠ છે, ટી ઉપર આવશે. ટી સીજીએમ કરતા વરિષ્ઠ નથી એટલે ટી સીજીએમ થી ઉપર નહીં આવે, ટી ટૂંકમાં નીચે આવશે. ટી અહીંયા 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 ગમે ત્યાં આવશે. ચલો આગળ જઈશું. ટી સીજીએમ કરતા વરિષ્ઠ નથી પરંતુ વી કરતા વરિષ્ઠ છે એટલે ટી કેના કરતા વરિષ્ઠ છે? વી કરતા વરિષ્ઠ છે એટલે વી નીચે છે. યુ આગ્રામાં રહે છે તો યુ બરાબર અહીંયા જ હું લખી નાખું આગ્રા. તે વી કરતા વરિષ્ઠ નથી. યુ વી કરતા વરિષ્ઠ નથી એટલે વી ની નીચે યુ આગ્રા છે. જોજો બાળકો, આવી જ પૂછાય છે આજકાલ. ક્યુ ટી કરતા વરિષ્ઠ છે એટલે ટી ની ઉપર ક્યાંક ક્યુ છે. ટી ની ઉપર ક્યાંક ક્યુ છે. ક્યુ ટી કરતા વરિષ્ઠ છે પરંતુ તે શીર્ષ વરિષ્ઠ નથી. શીર્ષ વરિષ્ઠ નથી એટલે કે ક્યુ ની ઉપર એ કોક તો હશે જ. થઈ ગયું કે નહીં? સીજીએમ ભોપાલમાં રહેતો નથી. આ સીજીએમ છે એ ક્યાં નથી રહેતો? ભોપાલમાં નથી રહેતો. વી એસ કરતા વરિષ્ઠ છે એટલે વી ઉપર છે અને એસ તમારો નીચે છે પરંતુ પી કરતા વરિષ્ઠ નથી. કોણ? વી. એટલે વી ની ઉપર કોણ છે? પી. સીજીએમ જયપુર છે એના કરતા વરિષ્ઠ છે. સીજીએમ જયપુરની ઉપર છે એટલે સીજીએમ ની નીચે અહીંયા ગમે ત્યાં જયપુર આવે એટલે હું લખું સીજીએમ અને એની નીચે ક્યાંક જયપુર હશે. ચલો થઈ ગયું. મેં આડેધડ જ્યાં જ્યાં જગ્યા મળી છે ત્યાં લખી નાખ્યું છે. તમારી પાસે વ્યવસ્થિત પત્તું હોય તો હરખી રીતે લખજો. હરખી રીતે લખશો તો તમારા માટે સારું રહેશે. છોકરાઓ બરાબર છે? ચલો હવે ચાલુ કરીએ આપણે. હવે ચાલુ ક્યાંથી કરવાનું તમે કહો, નહીતર હું કહું. ચલો ફટાફટ કોમેન્ટ કરો. ચાલુ ક્યાંથી કરવું જોઈએ? કઈ વ્યક્તિથી ચાલુ? એકદમ બરાબર છે, પાર્થ પટેલની વાત. ટી થી ચાલુ કરવું જોઈએ. આટલી વાર્તા મેં તમને કીધું હતું ને કે લખો ને ત્યારે જોડે જોડે યાદ સમજતા જાઓ. આટલું લખ્યા એટલી વારમાં આપણને ખબર પડી ગઈ કે ટી વિશે ધરાઈને વાતો થઈ છે. ચલો લઈશું તો ટી તમને ખબર છે કે આ 4 જગ્યાએ આવે. હવે હું એમ કહું ટી ની નીચે યુ વી હશે, યુ હશે અને ટી ની નીચે બીજું કોણ હશે?
ટી ની નીચે યુ હશે, વી હશે અને વી ની નીચે એસ છે, એટલે ટી ની નીચે વી, યુ અને એસ હશે. ટી ની નીચે 3 જણા હશે, તો આ 3 જણા તો ટી ની નીચે હશે, તો ટી અહીંયા અથવા ઉપર હોય. ઉપર તો ટી જવાનો નથી, ચોખ્ખું કીધેલું જ છે, જો આ 4 જગ્યાએ ટી, એટલે આ ટી પાકો થઈ ગયો કે નહીં? પાકું કે નહીં? હવે આગળ જઈએ. વી એની નીચે એસ અને વી ની નીચે યુ. આ જોયું તમે? વી ની નીચે એસ છે, વી ની નીચે યુ છે, એટલે કે વી ની નીચે 2 જણા તો હશે. તો વી ની નીચે 2, તો વી અહીંયા જ આવે અને ઉપર વી જઈ ના શકે. કાં તો કે ચોખ્ખી ના પડી છે, વી માટે શું કીધું છે? પી ની નીચે છે, એટલે ઉપર ગમે ત્યાં પી હોય. બરાબર છે? ચલો, અને ક્યુ ની નીચે, ટી ની ઉપર ક્યુ છે, જુઓ ભાઈ, એટલે ટી ની ઉપર ક્યુ હશે, ટી ની ઉપર પી હશે, એટલે ટી ની ઉપર વી તો નહીં જ હોય. તો થઈ ગયું, વી ની નીચે 2 જણા છે, આ વી થઈ ગયો. ચલો, ડન છે. હાલો, હવે શું કરશું? ક્યુ સૌથી ઉપર નથી, ક્યુ ની ઉપર કોક છે, એટલે અહીંયા કોણ આવશે? ક્યુ. ડન છે. તો હવે કઈ વસ્તી બાકી રહી? અહીંયા તમારા કોણ આવશે? વી એસ, સોરી, અહીંયા યુએસ આવશે. 2 માંથી કોઈ પણ આવશે, મેં બંને નામ લખી નાખ્યા છે. જે સૌથી વધારે દેખાય ત્યાંથી સ્ટાર્ટ કરાય, એકદમ બરાબર છે. ચલો, હવે કઈ પાર્ટી બાકી છે? પી. તો અહીંયા લખી નાખો પી. પાકું? તો પી ની નીચે વી, વી ની નીચે એસ, એટલે આ થઈ ગયું કે નહીં? જેટલું થતું જાય છે એટલું હું કરતો જઈશ. હવે ટી ની નીચે વી, ટી ની નીચે વી, વી ની નીચે યુ, એટલે આ પણ થઈ ગયું. સોરી, ચલો, આ પણ થઈ ગયું. હવે ટી ની ઉપર ક્યુ અને ક્યુ ની ઉપર કોક છે, એટલે આ પણ થઈ ગયું. આને પણ હું કાઢી નાખું છું. ચલો, આટલું થઈ ગયું. હવે આગળ જવાનું છે. પી ની નીચે વી, વી ની નીચે એસ, એટલે આ પણ થઈ ગયું. હવે શું કરશું? હવે ગામના નામ લઈશું કે નહીં? તો ચલો, જયપુર તમારું ક્યાં છે? તો કે જયપુર છે સીજીએમ ની નીચે છે, એટલે કે અહીંયા ક્યાંક જયપુર હશે, અહીંયા ક્યાંક જયપુર હશે. હજી અહીંયા નીચે શું હશે? તો કે નીચે આગ્રા હશે, નીચે રાંચી હશે. ટી ની નીચે જુઓ, ટી ની નીચે ચંદીગઢ, રાંચી અને આગ્રા છે, એટલે આ 3 સિટી અહીંયા આવશે. આ 3 સિટી, ચંદીગઢ, રાંચી અને આગ્રા, ટી ની નીચે આવશે. તો જયપુર અહીંયા જ આવે ને, કેમ કે જયપુર સીજીએમ ની નીચે છે. સીજીએમ ની નીચે આ 4 સિટી છે, 4 સિટીમાં ચંદીગઢ, રાંચી, આગ્રા અને જયપુર આવે. ટી ની નીચે આ 3 આવે, તો અહીંયા જયપુર જ આવે, એટલે આ પણ થઈ ગયું. ચલો, આને કાઢી નાખીએ. હવે તો કે ટી ની નીચે ચંદીગઢ, રાંચી અને આગ્રા આવશે કે નહીં? તો રાંચી ની નીચે આગ્રા આવશે. પાકું? તો રાંચી ક્યાં આવે? રાંચી સૌથી નીચે નહીં આવે, એ પાકું છે. તો રાંચી સૌથી નીચે નહીં આવે, પાકું ને? રાંચી ની નીચે આગ્રા છે. જો અહીંયા મારું ધ્યાન તમારા તરફ નથી, આમાં જ મારે કોન્સન્ટ્રેશન આપવાનું છે. રાંચી ની નીચે આગ્રા આવે, એટલે કે રાંચી સૌથી નીચે ના આવે. સૌથી નીચે ચંદીગઢ ના આવે, ચોખ્ખી ના પડી છે. તો અહીંયા કોણ આવે? આગ્રા આવે. હવે આગ્રા હોય તો આ વસ્તી કોણ હોય? યુ. તો આ યુ છે, તો આ કોણ હોય? એસ. હવે એસ શું નથી? તો કે એસ રાંચી નથી, એટલે અહીંયા રાંચી નહીં આવે. તો અહીંયા કોણ આવશે? રાંચી. પાકું? તો અહીંયા કયું ગામ આવે? ચંદીગઢ. પાકું કે નહીં? હવે ભોપાલ અહીંયા નથી, તો આ ભોપાલ આવે. અને અહીંયા કયું ગામ બાકી છે? મુંબઈ. લો, થઈ ગયું. એસ માં રાંચી નથી. હા, બરાબર છે, એસ માં રાંચી નથી, એટલે મેં ચંદીગઢ કરી નાખ્યું. તો થઈ ગયું કે નહીં? તો આખું ખોખું ટકાટક રીતે સેટ થઈ ગયું છે. ચલો, જઈશું આગળ. અહીંયા મેં જવાબો ઓલરેડી લખીને રાખ્યા છે, જેથી કરી મારે ફરફર ના કરવું પડે. શીર્ષ વરિષ્ઠ વ્યક્તિ કયા ગામમાં રહે છે? પટનામાં રહે છે. ચલો, તો જવાબ આવશે પટના. સૌથી ઓછો વરિષ્ઠ વ્યક્તિ કોણ છે? યુ છે, તો જવાબ આવશે યુ. ચંદીગઢમાં જે માણસ રહે છે, એનો હોદ્દો શું છે? એનો હોદ્દો છે મેનેજર. ટી નો હોદ્દો શું છે? ટી નો હોદ્દો છે જીએમ, તો જવાબ આવશે જીએમ. અને સીજીએમ કોણ છે? સીજીએમ આર છે, તો જવાબ આવશે આર. લો, થઈ ગયું. તો ધડાધડ પતી ગયું. જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ચલો, બેક ટુ બેક 5-5 માર્કના લાડવાઓ ચાલે છે. હવે અહીંયા એક તમને ડીઆઈ આપવામાં આવેલી છે. મારો અનુભવ એવું કહે છે કે જીપીએસસીમાં આ જ પ્રકારની ડીઆઈઓ હોય છે. ક્યારેક બાર ચાર્ટ હોય છે, બાકી ટેબ્યુલર હોય છે, અને આવી ટકાવાળી જ હોય છે. તો મેં પણ એવી શોધીને અહીંયા તમને મૂકેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 5 અલગ અલગ નગર છે, ABCDE, અને સૌથી નીચેના ખાનામાં છે કુલ મુસાફરની સંખ્યા. પહેલી કોલમ છે, એમાં અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડ થી આવેલા કુલ મુસાફરોની ટકાવારી. કુલ મુસાફર 5,500 છે, એમાંથી એમાં 18%, 20%, 12%, 16%, 34% એવા. આ એ છે. અહીંયા અમેરિકાથી આવેલા કુલ મુસાફરોની ટકાવારી,
એટલે કે અમેરિકાથી આવેલા, આ ખાલી અમેરિકા છે અને આ શું છે? અમેરિકા, કેનેડા અને ઇંગ્લેન્ડ. તો અહીંયા હજી તમારે એક ખાનું બનાવવું હોય તો બનાવી શકો, કેનેડા અને પ્લસ ઇંગ્લેન્ડ. થાય કે નહીં? ચલો, તો હવે તમે દાખલે આ ગણતરી કરવા બેસો એના કરતા હું તમને સલાહ આપું કે એકવાર આ ટકા ફટાફટ કાઢી લેવાય. આ 5500 છે એના 18%, એટલે 5500 ના 18% એટલે હું આના ડબલ કરું 11, 11 ના 9%, 11 નવા 99 એટલે 990 થાય. 11000 ના 10% એટલે આ 1100 થાય. 11000 ના 6% એટલે 660 થાય. 11000 ના 8% એટલે 880 થાય. 11000 ના 17% એટલે 187 એટલે 1870 થાય. તમે જોયું મેં ટકા ફટાફટ કાઢ્યા. તમે 5500 ના 16% કાઢવા જશો ને તો વાર લાગશે, એટલે મેં આના સીધા ડબલ કર્યા, 11000 અને આના ટકા અડધા કર્યા. આ જલ્દી થાય. ટોટલ કરવું હોય તો કરી જુઓ, આપણે ભૂલ કરી કે નહીં ખબર પડી કે 5500 થવું જોઈએ. 0 8 7 15 ને 6 21 9 30 0 વધી 18 ને 21 8 29 35 46 9 55 લો થઈ ગયું નહીં. હવે અહીંયા લઈએ, આ 2500 છે એના 22%, તો કેટલા થાય? 2500 ને આપણે 5000 ના 11% એટલે 550, 5000 ના 12% એટલે 600, 5000 ના 7% એટલે 5 7 35, 5000 ના 9% એટલે 550 અને 5000 ના 11% એટલે 550. આનો પણ સરવાળો કરી લે. 0 5 ને 10 ને 5 15 ને 20 0 વધે 2 7 ને 4 11 ને 14 ને 20 ને 5 25 લો થઈ ગયું. થઈ ગયું નહીં? હવે આ અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડના મુસાફર છે, અમેરિકાના છે, એમાંથી આ બાદબાકી કરો તો કેનેડા અને ઇંગ્લેન્ડના મળે. ચલો આ બાદબાકી કરી નાખીએ છીએ. 90 માંથી 50 જાય તો 40, 9 માંથી 5 જાય તો 4, 1100 માંથી 600 જાય તો 500, 660 માંથી 350 જાય તો 310, 800 માંથી 400 જાય તો 430, 1800 માંથી 500 જાય તો 1300 અને 20 અને આ આવશે 3000. લો થઈ ગયું. મેં બધી જ વસ્તુઓ જે આંકડાઓ ટકામાં હતા એને બધું જ મેં વ્યવસ્થિત સંખ્યામાં ફેરવી નાખ્યું. હવે પ્રશ્નોના જવાબ આપવામાં તમને બહુ મજા આવશે. બરાબર છે? ચલો તો લઈશું હવે જવાબો. તમારે ટીક બોલવા હોય તો બોલી શકો છો. ઈમાં આવેલા મુસાફરોની સંખ્યાનો ખૂણો શોધો. ઈમાં આવેલા મુસાફરોની સંખ્યાનો ખૂણો શોધો. ઈમાં ટોટલ આવેલા છે 34% મુસાફરો. તમને બધાને ખબર છે કે ટકાને ખૂણામાં કન્વર્ટ કરવું હોય તો 3.6 મલ્ટીપ્લાય થાય, તો 34 ગુણ્યા 36 અને ભાગ્યા 10 થાય કે નહીં? 34 અને 36 નો ગુણાકાર કરવો હોય તો 35 નો વર્ગ માઇનસ 1, 35 નો વર્ગ થાય 1225 માઇનસ 1 તો 1224 અને ભાગ્યા 10 છે એટલે 122.4. તો સીધો ઓપ્શન 2 અહીંયા તમારો જવાબ થશે. છોકરાઓ બરાબર છે? લઈએ બીજો ક્વેશ્ચન. અહીંયા મેં લખેલું બધું તૈયાર જ રાખ્યું છે. ચલો, કેનેડાથી આવેલા મુસાફરો, ઇંગ્લેન્ડથી આવેલા, સોરી હું અહીંયા આ આંકડા લખી નાખું, 440 500, 440 500. આમ તો પાછળ જોઈ લીધું હોત તો ચાલત, પણ એકવાર લખી નાખીએ. 310 430, 310 430 અને શું છે? 1320, 1320. ચલો એકવાર કોપી કરવાની ટ્રાય કરું છું. જો કોપી થાય તો સરસ કામ થઈ જાય. ચલો થઈ ગયું, આ થઈ ગયું કોપી. બસ હવે લઈશું પેલો ક્વેશ્ચન. જો આ ગણતરી છે ને એટલે વધારે સસ્તું પડે. એમાં કેનેડાથી આવેલ મુસાફર ઇંગ્લેન્ડથી આવેલ મુસાફર કરતા 120 જેટલા વધુ છે. આ એ છે, આ શેનો સરવાળો છે? સોરી, આ શેનો સરવાળો છે? તો કે ઇંગ્લેન્ડ અને કેનેડાનો છે. તો ઇંગ્લેન્ડ અને કેનેડાનો હું કે લખું છું, સી નથી લખતો. ઇંગ્લેન્ડ અને કેનેડાનો સરવાળો 440 છે. હવે એને શું કીધું છે? કેનેડા અને ઇંગ્લેન્ડનો તફાવત 120 છે. તો કેનેડાથી આવેલા, ઇંગ્લેન્ડથી આવેલા મુસાફરો કરતા કેનેડાના મુસાફર વધારે છે, એટલે કેનેડા માઇનસ ઇંગ્લેન્ડ બરાબર 120. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો કેનેડા શોધો. તો આ બેનો સરવાળો કરો તો 2 કેનેડા થાય. આ બેનો સરવાળો કરો કેટલા થાય? 560. આના અડધા થાય 280. તો સીધો જવાબ આવશે ઓપ્શન 4, 280. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કેનેડા અને ઇંગ્લેન્ડ થી આવેલ, સોરી ઇમ્પોર્ટ. ચલો થઈ ગયું. કેનેડા અને ઇંગ્લેન્ડ થી આવેલા મુસાફરો તેમજ ડી માં કેનેડા અને ઇંગ્લેન્ડ થી આવેલા મુસાફરોની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. આ બે નો તમને તફાવત પૂછ્યો છે. તો 1300 માંથી 400 જાય તો 900, 900 માંથી 10 જાય તો 890. તો સીધો આવે. જો ધડાધડ પતે છે. તમને એમ લાગે કે શરૂઆતમાં આપણે ટાઈમ પાસ કર્યો છે, પણ એ ટાઈમ પાસ નથી. અત્યારે તમે ગણતરી કરવા જાઓ ને દાખલે તો ક્યાંક ને ક્યાંક ભૂલ થવાની સંભાવના રહેશે. પણ જો પહેલેથી આ તૈયાર હશે, સજાવેલું હશે, તો કોઈ પણ જાતની ભૂલ નહીં થાય.
ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. હું દર વખતે હવે આ વસ્તુ ચોંટાડી જ દઉં છું. ચલો લઈશું એના પછી. બી માં અમેરિકાથી આવેલા મુસાફર, આખો પ્રશ્ન જ નહીં વાંચવાનો. બી માં અમેરિકાથી આવેલા મુસાફરો કેટલા છે? 600. અને ડી માં આવેલા કુલ મુસાફરો, ડી માં આવેલા કુલ મુસાફર, ડી માં કુલ મુસાફર કેટલા છે? 880 છે ને? આ કુલ મુસાફર છે. એનો ગુણોત્તર શોધો. જો ફટાફટ પતે છે. 4 ઉડે તો કેટલા આવે? 15. 4 ઉડે તો કેટલા આવે? 22. તો જવાબ આવશે 15/22. ડન છે બાળકો? લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો એના પછીનો. સી માં કેનેડા ઇંગ્લેન્ડ થી આવેલા પુરુષ અને સ્ત્રીની સંખ્યાનો ગુણોત્તર 3:2 હોય. સી માં આ સી છે, એમાં આટલા ટોટલ આવેલા છે. ક્યાંથી? કેનેડા અને ઇંગ્લેન્ડ થી. આમાં મેલ અને ફિમેલ નો રેશિયો 3x અને 2x છે. એટલે કે 5x બરાબર 310. તો x બરાબર 62. બસ પેલા આટલું કરી લેવાનું. હવે જ આગળ જઈશું. હવે શું પૂછ્યું છે? સી માં કેનેડા અને ઇંગ્લેન્ડ થી આવેલા પુરુષોની સંખ્યા શોધો. પુરુષો છે 3x. તો શોધી લો 3x બરાબર 186. તો સીધે સીધો જવાબ આવશે ઓપ્શન 2 186. ભાઈ બરાબર છે? ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. પતી ગઈ. એક વિદ્યાર્થીને એક પરીક્ષામાં અંગ્રેજીમાં 55, ગુજરાતીમાં 73, ગણિતમાં 58, ભૌતિક વિજ્ઞાનમાં 64, રસાયણમાં 62 એવા માર્ક્સ મળ્યા. અને દરેક વિષયને અનુક્રમે 1, 2, 1, 3, 3 જેટલો ભાર આપવામાં આવ્યો. ટૂંકમાં એનું વેઇટેજ એટલું છે. સમજાણું તમને? અહીંયા તમે જુઓ, પેલો વિષય કયો છે? અંગ્રેજી. એનું વેઇટેજ 1 જ છે. એટલે કે 100 માર્ક્સની પરીક્ષા છે એમ માનો. ગુજરાતીનું વેઇટેજ 73 માર્ક્સ આવ્યા, એ 200 માર્ક્સની. એવી રીતે તમે માની શકો છો. થઈ ગયું કે નહીં? તો હું શું લખીશ? બધાના માર્ક્સ લખીશ. 55, 73, 58, 64 અને 62 થશે. અને અહીંયા ગુણ્યા બધાનું વેઇટેજ થશે. તો કુલ વેઇટેજ કેટલું થયું? 3 ને 3 6 ને 7 ને 3 10. અહીંયા એના માર્ક્સ લખો. આ કેટલા થાય? 55. 73 દુ કેટલા થાય? 146. 58 એકા 58. 64 તેરી 162. અને 82 તેરી હમણાં જ આપણે કહી રહ્યા 186. તો થઈ ગયા. હવે આનો ટોટલ કરશું. 6 8 8 16 ને 5 21 5 26 2 તેરી 6 4 તેરી 12 58. મેં બરાબર લખ્યા છે? 58 ભૌતિક વિજ્ઞાન, સોરી 55, 73, 58, 64 અને 62. 1 2 1 3 3 બરાબર છે. 55 એકા 55, 73 દુ 146, 58 64 તેરી 162 અને 6 તેરી 18 બરાબર જ છે. ના તો બરાબર જ છે. 162 આવે એના બદલે 192 લખ્યા છે. ના 64 તેરી તો બરાબર જ છે ને. 60 તેરી 180, 40 તેરી 192 બરાબર જ છે ભાઈ. 62 તેરી 186 બરાબર છે. ચલો તો લઈશું. 6 2 8 8 16 6 22 5 27 નો હાથડો. 27 નો હાથડો વધી આવી 2 8 9 10 9 19 5 24 4 28 5 33 તગડો વધી આવી 3 ને 6 637 કુલ ભાર થાય. કેટલામાંથી? 10 માંથી. તો જવાબ આવે 63.7. ભારિત મધ્યક થશે 63.7. ઓપ્શન 3 તમારો જવાબ આવશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર તરફ મોઢું કરીને ઉભેલી છોકરીઓમાં રિંકી પિંકીની, ટૂંકમાં તમને ખબર પડી ગઈ રેન્કિંગ નો ક્વેશ્ચન છે. તો સીધે સીધું વાક્ય વાંચો. રિંકી પિંકીની ડાબી બાજુ 10મી છે. કોની? પિંકીની. તો શરૂઆત કરો પિંકીની. આ પિંકી છે, એની ડાબી બાજુ રિંકી છે ને? એટલું યાદ રહી જવું જોઈએ એકવાર વાંચવામાં. 10મી છે એટલે વચ્ચે કેટલા જણા હોય? 9. એકનો જ ફરક આવશે. મયંક જવાબ ત્યાં આપ્યા ને, એકનો જ ફરક આમાં બધાને આવશે. ડખો બધાને એકનો જ થશે. જોજો હરખી રીતે કેટલું ટકાટક થાય છે. હવે પિંકી જમણી બાજુથી 21મી છે એટલે આ જમણી બાજુનો એન્ડ આવ્યો, આ બાજુથી 21મી છે એટલે 20 જણા હોય કે નહીં? હવે આગળ જઈશું. મિંકી ડાબા છેડેથી 17મી છે. આમાં ના લખો, અલગ લખો. આ ડાબો છેડો છે 16 જણા અને પછી મિંકી બેન હશે. થઈ ગયું કે નહીં? મિંકી રિંકીની જમણી બાજુ ચોથી છે. આ રિંકી છે, એની જમણી બાજુ મિંકી છે અને કેટલામી છે? ચોથી. એટલે વચ્ચે 3 જણા. હવે તમારે બધું સેટ કરવાનું થાય કે નહીં? ચલો તો રિંકી અને પિંકી વચ્ચે કેટલા જણા છે? 9. તો આ પિંકી કરું, વચ્ચે કેટલા જણા થવા જોઈએ? 9. 3 ને 1 4 ને 5 9. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? પિંકી થી આ બાજુ કેટલા જણા છે? 20. તો લખો 20 અને મારી દો એન્ડ. ટૂંકમાં આ બંને વાક્યોને મેં મર્જ કરી દીધા. હવે આ બેને મર્જ કરીએ. મિંકી થી ડાબી બાજુ 16 જણા છે. મિંકી થી ડાબી બાજુ ઓલરેડી 4 છે. તો બીજા કેટલા જણા આવે? 12. લો આ પેટી પેક થઈ ગઈ. થઈ ગયું કે નહીં?
મયંક ઠક્કર, ટોટલ રેન્ક ફ્રોમ લેફ્ટ પ્લસ રેન્ક ફ્રોમ રાઈટ -1. હાવ થર્ડ ક્લાસ વસ્તુ છે, સાવ થર્ડ ક્લાસ વસ્તુ છે. આમાં કાયમ ડખા થાય છે, આમાં કાયમ, એટલે જ તારે 32 33 જવાબ આવે છે. સમજી લે, આ સૂત્રથી જે ભણાવે છે ને એ હાવ ખોટી વસ્તુ છે. આ રીતે કરાય જ નહીં. આ મેં કર્યું ને આમાં ક્યાંય કાંઈ આવું કાંઈ યાદ જ કરવાનું નથી થતું. બેસ્ટ મેથડ આ છે મયંક. એટલે એ ભૂલી જા અને આ પ્રમાણે કર. આનો મેં વિડીયો પણ આઈ થિંક યુટ્યુબમાં નાખેલો છે, હિન્દીમાં છે, ગુજરાતીમાં છે, ખબર નથી. રેન્કિંગનો વિડીયો છે, જોઈ લેજે, ટકાટક રીતે સમજાઈ જશે. આવું ડાબા જમણાના સરવાળા એ બધું ભૂલી જાઓ. 18મી સદી થયા, તમે જે કરો છો ને અત્યારે 21મી સદી ચાલે છે, અને આપણે આ કરી છે ને 22મી સદીનું છે. એટલે જ તારે જવાબમાં 32 33 આવ્યા, જો ડખા થાય છે એટલે. સમજાણું? આ રીતે કરવાનું, હાવ હેલું છે. હું બોલતો ગયો ને કરતો ગયો, ક્યાંય કોઈ જાતનું સૂત્ર ફોર્મ્યુલા કશું યાદ નથી રાખ્યું. હવે ગણી લે તું, 12 ને 1 13 ને 3 16 ને 1 17 ને 5 22 ને 1 23 ને 20 43 લો થઈ ગયો. કોઈ નામ નો લે. અને બીજું, ગમે એ પ્રશ્ન પૂછે ને આમાં, ગમે એ પ્રશ્ન બધા જ થાય. ગમે એ પ્રશ્ન પૂછે, ટોટલ કેટલા, કોણ કઈ બાજુથી, ગમે એનો જવાબ તમે આપી શકો. પેટી પેક થઈ ગઈ છે ટકાટક. તાળું મેં મારીને ચાવી મારી પાસે રાખી લીધી છે, કાચની પેટી છે, અંદર આ બધા શું કરે છે ને ચોખ્ખું દેખાય છે. સમજો છો તમે? તો સિસ્ટમો તમે ડેવલપ કરો આ રીતની. એપ્લિકેશન જેને લીધી એને ખબર હશે, આપણે આ જ રીતે કર્યું છે બધું. બરાબર ને? ચલો જઈશું નેક્સ્ટ. એક વિદ્યાર્થી કોઈ પુસ્તકનો 3/8 ભાગ પહેલા દિવસે, વધેલાનો 4/5 ભાગ બીજા દિવસે વાંચે છે. હજુ તેણે 30 પાના વાંચવાના બાકી હોય તો પુસ્તકના કુલ પાનાની સંખ્યા શોધો. જે છોકરાઓએ આપણી પાસે આખે આખું ભણેલા છે ચેપ્ટર એપ્લિકેશનમાં, એનો એટીટ્યુડ જ બદલાઈ જાય. આપ્યા છે શું? વધેલા, બાકી. બાકી આપ્યા છે તો છોકરો સીધો બાકી તરફ જ જશે. એ લેફ્ટ ટર્ન જ રાખશે. ગાડીને ખબર છે કે આપણે લેફ્ટ બાજુ જવું છે, ડાબી બાજુ જવું છે, બાકી બાજુ જવું છે, એટલે એ જ બાજુ જશે. સૌથી પહેલા ગાડી સ્ટાર્ટ કરી, ટોટલ ચોપડી થઈ. કેટલા વાંચ્યા? 3/8 વાંચ્યા. મને એમાં રસ નથી, બાકીમાં રસ છે. 3/8 જાય એટલે વધે કેટલા? 5/8. ચલો, એક દાડો પૂરો થઈ ગયો. બીજા દાડે કેટલા વાંચ્યા? 4/5 વાંચ્યા. તો બાકી કેટલા? 1/5. ડાબો ટર્ન જ છે, લેફ્ટ ટર્ન જ છે, ધડાધડ ગાડી જાય, કઈ વિચારવાનું જ ન આવે. ડન થઈ ગયું. ચલો, આ 5/5 ગયા. 8 ઉડે તો કેટલા આવે? 8 તેરી 24, 240 લો થઈ ગયું. થઈ ગયું નહીં? અને કાંઈ ન આવડે કાંઈ, તો તમે શું કરી શકો છો? જે કઈ ચોપડી હશે એનો 8મો ભાગે નીકળવો જોઈએ, એનો 5મો ભાગે નીકળવો જોઈએ. આમાં 8મો અને 5મો એટલે 40મો ભાગ નીકળવો જોઈએ. 600 નો 40મો ભાગ નીકળે? હા નીકળે. આનો 40મો ભાગ નીકળે? હા. આનો 40મો ભાગ ના નીકળે. બસ થઈ ગયું. આ બે માંથી એક જવાબ આવે. પછી લઈને તમે કરી શકો છો, ચોપડી વાંચતા જાઓ. બરાબર છે? કરી શકો છો. ચલો, બાકી આ સીધો જ એટીટ્યુડ છે, ડાબી બાજુ જ જવાનું છે. ઈ પકડી લો કેમનું જવાનું છે. આમાં પણ ટાઈપિંગમાં કઈક મિસ્ટેક હતી. મેં તમને જે આપેલું છે ને પેપર, એમાં અહીંયા મેં સુધારી નાખ્યું છે, જરાક જોઈ લેજો. બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર 17 છે. એ બે સંખ્યા કઈ હોય સીધી ખબર પડે. 17 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એક જોડે જોઈએ, બાકી કોઈ જોડે ન થાય. એટલે એ બંને સંખ્યા, પહેલી સંખ્યા 17 હોય, બીજી 1 હોય, આ સિવાય કોઈ ન હોય. થઈ ગયું? બંને સંખ્યાના વ્યસ્ત, બંને સંખ્યાના વ્યસ્ત. આનો વ્યસ્ત થાય 1/7 અને એકનો વ્યસ્ત 1 જ થાય. વ્યસ્ત છે એના વર્ગ કરો, આનો વર્ગ કરો, અને આનો વર્ગ, અને એનો સરવાળો કેટલો થાય, આવું પૂછ્યું છે. તો 1/289 વત્તા 1 બરાબર 0. સોરી, બરાબર શોધવાનું છે. એટલે 1/1 ચોકડી ગુણાકાર કરું તો 1 + 289, અને નીચે પણ 289, તો 290/289 લો થઈ ગયો. આમાં શોર્ટકટ થાય, પણ દાખલે પછી શોર્ટકટ શોધવા બેસું તો તમે ગાંડા થઈ જશો. બાકી સીધો જવાબ મળે આનો, પણ આપણે કઈ નથી કરવું, સીધો થઈ ગયો. આની ટ્રીટમેન્ટ આટલી જ અપાય, વધારે ભાવ ના અપાય. ઘણા કહેશે સાહેબ હેલો દાખલો હતો, તો હેલા પૂછાવાના જ છે કે બધા 50 અઘરા નહીં હોય. ચલો જઈશું નેક્સ્ટ. બે સંખ્યા વચ્ચેનો ગુણોત્તર 2:7 છે. અહીંયા ભૂલ હતી, 3-4 ભૂલો આ વખતે હતી. મેં કઈક નિંદરમાં પેપર કાઢ્યું એવું લાગે છે. મેં એમાં 4 લખેલા છે, ખરેખર સાચું આ છે 2:7. બંને સંખ્યામાં 44 ઉમેરવા આવે તો તેમનો ગુણોત્તર 3:5 થાય છે. તો મોટી સંખ્યા શોધો. હવે આમ તો કાંઈ ન કરવું હોય તો સીધું મોટી સંખ્યા 7 હોય. 7 ના ગુણાંકમાં કેટલા આવે? 56. બસ થઈ ગયું. થઈ ગયું નહીં? વિડીયો લાંબો ન થાય, ક્વેશ્ચન હેલો છે, આખો તમે ગણી લેજો.
આપણો જવાબ આવી ગયો 56. ચલો જઈશું આગળ. ખૂણો શોધો. ઉપરની આકૃતિમાં AB સમાંતર CD છે, એટલે કે આ AB છે અને આ CD છે, બંને રેખા એકબીજાને સમાંતર છે. ખૂણો A 128 નો છે, ખૂણો E 144 નો, આ આખો E છે 144 નો છે. તો ખૂણો FCD આ કેટલાનો થશે એવું પૂછ્યું છે. પાક્કું? હવે તમને બધાને ખબર છે કે અહીંયા આ ખૂણો માની લો કે 120 નો હોય ને તો આ ખૂણો 60 નો હોય. અંદરના બંને ખૂણા એકબીજાના યુગ્મ કોણ હોય, તમને આ ખબર છે. યુગ્મ કોણ જ કહેવાય ને, આઈ થિંક, ખબર નથી, પણ ટૂંકમાં બેયનો સરવાળો 180 થાય. હું નામ છે હું ભૂલી ગયો છું. તો આ 128 છે, આ 128 છે. તો આટલો ભાગ રહ્યો ને, આટલો ભાગ છોકરાઓ, ઈ કેટલો હશે? 128 30 એટલે 52 હશે. લો થઈ ગયું. હવે આખો 144 છે, તમને આટલો ઘટકો પૂછ્યો, આટલો ઘટકો કેટલો હોય એ આપણે શોધીએ. તો 144 માઇનસ 52 તો કેટલા આવે? 92. હવે આ ભાગ રહ્યો ને, આ ભાગ એ 92 છે, 92 અને આ 52 એટલે આખો 144 થાય. હવે આ 120 હોય તો આ પણ 120 જ હોય. હું તમને આખું ભૂમિતિ અત્યારે નથી શીખવાડતો, જે તમને ખબર છે એનો લાભ લઈને કરાવું છું. આ 120 હોય તો આ 120 હોય, તો આટલો પોર્શન 92 છે, તો આ પોર્શન પણ 92 હોય. તો સીધો જવાબ આવશે ઓપ્શન 4 92. કિંજલ બરાબર છે, એકદમ બરાબર છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. હા, કોડિંગ ડીકોડિંગ છે. મેક્સિકોના જંગલમાં વસવાટ કરતી પબ્લિક જે ભાષા બોલે છે એની વાત છે. ચલો કરશું. સીધું કોમન કાઢવા માંડશું અને એને મારશું ચકેડા, અથવા તો એક ચોક્કસ પ્રકારની નિશાનીઓ કાઢશું. ચલો કરશું. તો પેલા અને બીજામાં કઈ કોમન છે? તો કે હા, ડિટેલ છે. બીજું શું છે? વેન્યુ. તો પેલા અને ત્રીજામાં પાછી ડિટેલ છે. ટૂંકમાં આ ડિટેલ અને આ ડિટેલ, ગામ આખાની બધી ડિટેલને ચકેડા કરી દો. તો ત્રણેયમાં કોમન હોય એવું કોણ છે? ત્રણેયમાં કોમન હોય એવું WI છે. તો મેં એને ચકેડું કરી દીધું. થઈ ગયું. હવે પેલા અને બીજામાં કોમન કોણ છે? વેન્યુ. તો વેન્યુને શું કરવાનું? સીધું આવું એક બીજી નિશાની ટૂંકમાં કરવાની. તો અહીંયા કોમન કોણ છે બાળકો? RS. તો આ RS. હવે અહીંયા અને અહીંયા આઈ થિંક ગેટ છે. ચલો, તો ગેટને હું કરું છું અંડરલાઈન, અહીંયા અને અહીંયા. તો અહીંયા FE છે, એને અંડરલાઈન કરો, અને અહીંયા પણ અંડરલાઈન કરો. થઈ ગયું. હવે આમાં અને આમાં કોણ કોમન છે? બુક રિક્વાયર્ડ છે, અહીંયા બુક રિક્વાયર્ડ છે ને? તો આને ચોકડી મારો, બુકને અને રિક્વાયર્ડને, પછી નીચે નથી ના. તો અહીંયા બુક અને રિક્વાયર્ડને ચોકડી મારો. તો અહીંયા GT RD ચોકડી મારો. ગેસ્ટ ની ઉપર ટ્રાયેંગલ કરો. તો આ પણ ગેસ્ટ. જોયું, દર વખતે હું અલગ અલગ નિશાની લઉં છું. તો અહીંયા પણ ટ્રાયેંગલ હું કરું તો આ રે. મારું ધ્યાન તમારા તરફ નથી, મારું ધ્યાન ધંધામાં છે. હવે આ વેન્યુ પાછું અહીંયા હતું, તો વેન્યુને હું અહીંયા મેં રેક્ટેંગલ કરેલો છે, તો અહીંયા પણ રેક્ટેંગલ કોને છે? RS ને. તો થઈ ગયો. તો વધે છે કોણ? મોરનો ગોળ થશે GK. ચલો થઈ ગયું. લાસ્ટમાં વેન્યુ છે. હા, ઉન્નતિ બરાબર છે બેટા. તો બધાનું થઈ ગયું. આવી રીતે કરવાનું છે. સમજી લેજો, આટલામાં તમારે સમજી લેવાય. આના માટે કોઈ એટલી જરૂર નથી કે એક્સ્ટ્રા કોઈ પ્રેક્ટિસ કરવી પડે. ધડાધડ કોમન કાઢતો ગયો ને અલગ અલગ નિશાની. હજી કોઈ નિશાની હોત તો હું સ્ટાર કરત, ડોલર કરત, વચ્ચે લીટી કરત, આવી રીતે કરત, કંઈ પણ કરી શકો છો. ડન છે? ચલો પેલો ક્વેશ્ચન. ડિટેલનો કોડ શું છે? ડિટેલ એટલે ચકેડું છે, તો ચકેડાનો કોડ છે WI. તો સીધો જવાબ આવશે WI. બીજું લઈએ. ગેસ્ટ વેન્યુનો કોડ શું થાય? ગેસ્ટ એટલે ટ્રાયેંગલ છે, તો ટ્રાયેંગલનો કોડ શું આવે? RA. અને વેન્યુ એટલે રેક્ટેંગલનો કોડ છે RS. ટૂંકમાં RA અને RS આગળ પાછળ થઈ શકે છે. જવાબ આવે. અહીંયા જુઓ, મેં RS લખ્યું છે, તો અહીંયા RS. કેમ કે સિક્વન્સનું આમાં કોઈ વેઇટેજ છે જ નહીં. એ લોકો જંગલમાં જે લોકો રહે છે એ સિક્વન્સ મન પડે એમ બોલે છે. તો થઈ ગયું ને? તો જવાબ શું આવશે? ઓપ્શન 3. 37 નો જવાબ ત્રીજો, 38 નો જવાબ પણ ત્રીજો. ચલો લઈશું એના પછી નંબર સિરીઝ. બધા જ પ્રકારના પ્રશ્નો આવી ગયા છે છોકરાઓ. તમે આખો કોર્સ અત્યારે ન જોઈ શકો, કંઈ ન કરી શકો તો કંઈ વાંધો નહીં. આ 3 પેપરો છે એને હરખી રીતે જોઈ લો. અને હજી સલાહ આપું છું કે તમારામાંથી કોઈ પેપર સોલ્વ કરતા હોય, કોર્સ ના લીધો હોય, તો પાછળથી એક્ઝામ પતે પછી યોગ્ય લાગે તો કોર્સ લઈ લેજો. ખૂબ સરસ રીતે કરેલું છે. જેનું લેવલ ખરેખર ખૂબ સારું હોય એને GPSC નો કોર્સ લેવાય. જેનું લેવલ પ્રમાણમાં નબળું હોય, આછું પાતળું લેવલ હોય, એને ક્લાસ 3 નો કોર્સ લેવાય. ક્લાસ 3 ની એક્ઝામમાં બધું જ આવી જશે.
તમારું પીએસઆઈ આવી જાય, એટીડીઓ, હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક, તલાટી, બધું જ આવી જશે. બધા જ ચેપ્ટરો એમાં મેં લીધેલા છે. કોર્સ ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો ને તો બધા ચેપ્ટરો તમને એમાં જોવા મળી જશે. બધું જ જોવા મળી જશે. અને જેને કાંઈ ન આવડતું હોય ને, કાંઈ કરતા કાંઈ, એને કોન્સ્ટેબલનો કોર્સ લેવાય. કોન્સ્ટેબલના કોર્સમાં લગભગ 5 લેક્ચર થયા છે, હજી ચેપ્ટર એકેય ચાલુ નથી થયું. દરેક વસ્તુ, અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કેવી રીતે થાય, પોઈન્ટના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કઈ રીતે થાય, લસા હાવ બેઝિક થી કેવી રીતે થાય, પ્લસ માઇનસ કેવી રીતે થાય, મોટામાંથી નાનું બાદ, નાનામાંથી મોટું બાદ, બધી વસ્તુઓ, નિશાનીઓ, ભાગુ સબા, માઇનસ માઇનસ શું, એકદમ બેઝિક વસ્તુથી લીધી. મેં મારી જિંદગીમાં પહેલી વાર ભણાવ્યું છે, પણ ધરાઈને આ વસ્તુ ભણાવી છે. અને ખરેખર જે લોકોને કાંઈ નહોતું આવડતું એવાને જ મેં આ કોર્સ લેવાની ભલામણ કરી. અને રોજ ક્લાસ પતે ને ત્યારે ધરાઈને છોકરાઓની કોમેન્ટ આવે, સાહેબ બધું આવડી ગયું, બહુ મજા આવી. તો તમને મેં 3 કેટેગરીના કોર્સ આપ્યા છે. તમે તમારા મિત્ર મંડળમાં જે કોઈ તૈયારી કરતા હોય, તમને વાજબી લાગતું હોય, તમે આટલું મારું જોયું હોય અને વાજબી લાગતું હોય તો એ લોકોને ભલામણ કરજો. શું કામ હું આ ભાર મૂકું છું? એની પાછળનું કારણ, મારો ધંધો વધે, આ તે, એનાથી મારે કોઈ લાંબો ફેર નથી પડતો. ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં જો, ગામમાં લગભગ કોઈ મેથ્સ રીઝનિંગ હું ભણાવું છું, એટલા સમયથી ભણાવતો સિનિયર કોઈ નથી. મેં જેટલા કલાક ભણાવ્યું છે એટલા કલાક ભણાવેલું લગભગ કોઈ ઓછું હશે. વાત હું એટલા માટે ભાર મૂકીને કરવાનું કહું છું કે આ બધા હવે છેલ્લા ચાન્સ છે. જો આવનારા 6-8 મહિનામાં મેળ નહીં પડે તો બીજા 5 વર્ષ રાહ જોવી પડશે. અને ત્યાં સુધી તમે રાહ જોઈ શકશો કે કેમ, મને ખબર નથી અને તમને ખબર નથી. ભલે આખો કોર્સ ક્યાંય લીધેલો હોય, જીપીએસસી નો આખો કોર્સ લીધો હોય, ક્લાસ 3 નો આખો કોર્સ લીધો હોય, કોન્સ્ટેબલ નો આખો લીધો હોય, છતાં મેથ્સ રીઝનિંગમાં મને એટલી ખબર પડે છે કે ત્યાં જે ભણાવશે એના કરતા હું અહીંયા તમને ઘણા વધારે માર્ક્સ અપાવી શકીશ. તો સલાહ આપું છું કે એ લોકોને ભલામણ કરો. તમે પણ ધ્યાનથી સિરિયસલી વિચારો. કોઈ એવી ભયંકર ફી નથી કે તમારે એના માટે લોન લેવી પડે, સમજો છો ને, અને પછી એના હપ્તા ભરવા પડે. એટલે આ વસ્તુ હરખી રીતે ભાર મૂકીને કહેવા પાછળનો પર્પસ કે તમે તમારી અથવા તો બીજાની જિંદગી બનાવવામાં ઘણા બધા મદદરૂપ થઈ રહ્યા છો. કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ હોય, તમારી પાસે મારો નંબર હશે જ. મને વોટ્સએપ કરો, પૂછો. શક્ય દાખલો ગણવાનું કોઈ ના પૂછતા, કેમ કે રોજના ઢગલો દાખલાઓ આવે. બધાને ગણી ગણીને ફોટા પાડી પાડીને તો હું ક્યાંથી મોકલાવી શકું? પણ એના માટેના પણ કંઈક સમાધાનો આપણે વિચારી રહ્યા છીએ, એના માટેનું પણ કંઈક કરી રહ્યા છીએ. તમને એટલા માટે કહું છું કે તમારા પ્રશ્નો હું મંગાવીશ, તમારા નામ સાથે હું તમને યુટ્યુબ ઉપર કે એપ્લિકેશન ઉપર સોલ્વ કરાવીશ. આવું પણ કંઈક પ્લાનિંગ છે, એની આપણે પછી ક્યારેક ચર્ચા કરશું. તો સલાહ આપું છું કે જો બધાને ભાર મૂકીને લેવાનું, અને તમે પણ ના લીધું હોય તો જોડાઈ જજો. આ 3 પેપર સોલ્વ કર્યા તમને ખબર પડી ગઈ હશે. ચલો, નીચેની શ્રેણીમાં આગામી પદ કયું આવશે? તો સિરીઝ છે. દરેક વસ્તુમાં આપણે વિચારેલું જ છે, ક્યાંય ઠોકમ ઠોક નથી. 23 કરતા 95 ડબલ થી વધારે છે એટલે ગુણાકારથી થાય. 23 ચોક 92 ગુણ્યા 4, અહીંયા 3 અને અહીંયા 2. ધડાધડ નિયમ મળતો જાય. મોટું મોટું મોટામાં કરવાનું, નાનું નાનું નાનામાં કરવાનું. +1 7 તેરી 21 +2 23 ચોક 92 +3. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો હવે શું પૂછ્યું છે, શું આવશે? તો ગુણ્યા 5 અને વત્તા 4. 5 5 25 4 29 નો 9 વધી આવી 2 45, 9 5 45 ને 2 47, 479. તો જવાબ આવશે ઓપ્શન 3, 479. ચલો લઈશું નેક્સ્ટ. અમન અને ભુવન એક કામ 14 અને 21 દિવસમાં કરે. કાંઈ વાંચવાનું નહીં, આટલું વાંચો ને ત્યાં કામ ઉપર લાગી જ જાઓ. અમનને કામ કરતા આ જ સ્ટાઇલ છે તો જ પેપર પૂરું થશે, બાકી બેવડા વળી જશો, પેપર પૂરું નહીં થાય. સીધો આનો લસા લેવાનો 42 ઈંટ, અને આની રોજની ઈંટ લખવાની 3 અને આની રોજની ઈંટ લખવાની 2. આટલું કામ પેલા કરી જ નાખવાનું, પછી જ આગળ વધવાનું. ડન છે? ચલો હવે જઈશું. બંને કામ સાથે ચાલુ કરે છે, પરંતુ કામ પૂરું થયાના 3 દિવસ પહેલા અમન જતો રહે છે. એટલે કે અમુક દિવસ કામ સાથે કર્યું અને છેલ્લા 3 દિવસ ભુવને કામ કર્યું. આવું થશે. અમુક દિવસ કામ સાથે કર્યું એટલે A અને B એ X દિવસ કામ સાથે કર્યું, અને પછી ભુવને કામ કર્યું. કેટલા દિવસ? 3 દિવસ. અને આખું કામ થઈ ગયું એટલે કેટલી ઈંટો બની? 42 ઈંટો બની ગઈ. લો આ રીતે થશે. થઈ ગયું. A કેટલી ઈંટ બનાવે? 3. B કેટલી ઈંટ બનાવે? 2. બે ભેગા થઈને કેટલી ઈંટ બનાવે? 5. 5 ઈંટ કેટલા દિવસ સુધી? X દિવસ સુધી. તો 5x પ્લસ B કેટલી ઈંટ બનાવે? 2. કેટલા દિવસ સુધી? 3. તો 2 તેરી 6. કુલ કેટલી ઈંટો બની? 42. લો થઈ ગયો. તો 5x બરાબર 36. તો x બરાબર 36 ભાગ્યા 5, તો 36 ના ડબલ કરો 72 ભાગ્યા 10 એટલે 7.2. જો કેલ્ક્યુલેશન એ ધડાધડ જાય છે.
તો પ્રશ્ન શું છે, ઉતાવળ ના કરશો. આખું કામ કુલ કેટલા દિવસમાં પૂરું થયું? આખા કામ વિશે પૂછેલું છે. આખું કામ x દિવસ વત્તા 3 દિવસમાં પૂરું થયું. x એટલે 7.2 અને વત્તા 3 એટલે કે 10.2 દિવસમાં આખું કામ પૂરું થયું. તો ઓપ્શન 3 તમારો અહીંયા જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ચલો, આ લોજિકલ રીઝનિંગ છે. અહીંયા ચોખવટ કરી દઉં છું, તમારા અને મારા જવાબો અલગ અલગ હોઈ શકે છે. સમજાણું તમને? તમારા અને મારા જવાબો અહીંયા અલગ અલગ હોઈ શકે છે. ચલો, પહેલો ક્વેશ્ચન. વિધાન આપ્યું છે, નીચે ધારણાઓ આપી છે. તમારે એવું કહેવાનું છે કે આ વિધાનના આધારે કઈ કઈ ધારણાઓ બાંધી શકાય, કઈ કઈ ધારણાઓ અંતર્નિહિત છે. ચલો, પહેલું, ગુસ્સો એ ઉર્જા છે. વધુ સક્રિય રીતે અને તેનો કેવી રીતે લાભ લઈ શકાય તે પોતે જ એક કૌશલ્ય છે. તમે કદાચ જોતા હશો, અત્યારે હું એ જ વસ્તુ કરી રહ્યો છું. એકદમ એગ્રેસિવ થઈ અને કેવી રીતે હું મારું પ્રેઝન્ટેશન આપું છું. તો તમે ગુસ્સાને, એગ્રેસિવનેસને લાભ કઈ રીતે લઈ શકો છો, એ તમારામાં કુશળતા હોય તો થાય. તો અહીંયા પેલી ધારણા છે, ગુસ્સાને લાભમાં પરિવર્તિત કરવાની જરૂર છે. આને કઈ ક્યાંય લાગે વળગે નહીં. વાર્તા એને એવું કહી રહી છે કે ગુસ્સો એક ઉર્જા છે, એને લાભમાં પરિવર્તિત કરવાની જરૂર છે, જરૂર નથી, એવું કઈ ઈ વધારાની વસ્તુ થઈ ગઈ. આનો સીધો જરૂર છે ને સારી વસ્તુ છે ને ખરાબ વસ્તુ છે ને એવું કઈ અહીંયા જોવાનું નથી. આ સીધે સીધા વાક્યને તમે પકડીને ચાલો. તો સીધે સીધા વાક્યને પકડીને તમે ચાલો ને તો માત્ર કુશળ લોકો, એ કૌશલ્ય છે, એટલે કુશળ લોકો જ આ કરી શકે. તો અહીંયા મારી દ્રષ્ટિએ માત્ર ને માત્ર ધારણા 2 અંતર્નિહિત છે. ઘણા બધા છોકરાઓ જવાબ આપે છે ડી ડી ડી, પણ મારી દ્રષ્ટિએ અહીંયા આ એક જ ધારણા આમાં છે. આ તો બહારની વાત થઈ ગઈ, લાભમાં પરિવર્તિત કરવાની જરૂર છે ને એ બધું તો કાયમ હારી હારી વસ્તુઓ તો હોય જ. આને સ્ટ્રિક્ટલી પકડી લેવાનું. એટલે મારી દ્રષ્ટિએ આની આ અંતર્નિહિત નથી. ઓપ્શન 2 આવે. તમારા મારા જવાબો અહીંયા ડિફર થઈ શકે છે. ચલો, તમને ખબર ન પડતી હોય તો મારો જવાબ માન્ય રાખવો. ચલો, હવે એના પછીનું જોજો, માથાકૂટો થશે જ. મેડિસિન પી એક એવી દવા છે જે તબીબી ક્ષેત્રે ઉથલ પાથલનું કારણ બને. એટલે જોરદાર દવા હોઈ શકે, ડ્રગ્સ વાળી એ હોઈ શકે, અથવા તો એના રિએક્શનો શું છે એ ખબર નથી. હવે ધારણા શું છે? અન્ય કોઈ દવા તબીબી ક્ષેત્રે ઉથલ પાથલ ઊભી કરતી નથી. આવી ક્યાં ખબર પડે? બીજી એ કરતી હોય. ટૂંકમાં બીજા વિશેની વાત ચાલે ને વાક્ય સિવાય બીજી કોઈ પણ વસ્તુ વિશે વાત કરે ને એને કાઢી નાખો. અહીંયા અન્ય કોઈ દવા, એની ક્યાં વાત જ છે? જે છે લગ્ન હોય એના ગીત ગવાય. દવા પી એક મહાન દવા, મહાન હશે એવું થોડું છે, વિકૃતિ વાળી એ હોય, કઈ ખબર ન પડે. એટલે આ પણ એમાં નથી. એવું થોડું હોય ઉથલ પાથલ કરે એટલે હારી જ હોય, ખરાબ એ હોઈ શકે. વધારે પડતી હારી હોય, માણસ છે સુપર પાવર બની જાય, એના ઉલટા પરિણામો પણ આવી શકે, કંઈ પણ હોઈ શકે. અહીંયા આના કારણે ચોક્કસ રીતે આ કહી ના શકાય. ચોક્કસ રીતે કહી શકાય અને આટલું જ સમજીને ઈ જ સાચું. તો અહીંયા જવાબ શું આવશે? એક પણ અનુસરતું નથી. ધારણા 1 અથવા 2 એક પણ ગર્ભિત નથી, અંતર્નિહિત નથી. તો ઓપ્શન 3 જવાબ આવશે. ચલો, એના પછીનું લઈશું. તમારા ઘરને સજાવવા માટે PQR સિરામિક ટાઇલ્સનો ઉપયોગ કરો, એવી એક જાહેરાત છાપવામાં હતી. PQR નામની કોઈ કંપની હશે, એવું કહે છે કે ઘરને સજાવવા માટે અમારી સિરામિક ટાઇલ્સનો ઉપયોગ કરો. હવે આની ધારણાઓ શું છે? લોકો તેમના ઘરને સજાવવા માંગે છે, એવું કઈ ન હોય. સજાવવા માંગે છે એવું જરૂરી નથી. ટૂંકમાં આ તો આવ બહારની જ વાત થઈ ગઈ. માત્ર સિરામિક ટાઇલ્સ જ ઘરને સુશોભિત, એવું થોડું હોય, ગમે એ સુશોભિત કરી શકે. ટૂંકમાં એક પણ અંતર્નિહિત નથી. તો અહીંયા સીધે સીધો જવાબ શું આવશે? ધારણા 1 અથવા ધારણા 2 એક પણ ગર્ભિત નથી. ચલો, એના પછીનો ક્વેશ્ચન. પાછું ગણિત આવી ગયું. 6 વર્ષે સાદું વ્યાજ 60% થાય છે. આનો સીધો મતલબ થાય કે વાર્ષિક વ્યાજ દર 10% હોય. ખબર પડે ને? 6 વર્ષે 60 તો 12,000 રૂપિયાનું આ જ વ્યાજ દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 3 વર્ષનું. 3 વર્ષનું એટલે કે 12% વત્તા 12% અને વત્તા 12%. જો તમને યાદ હોય તો મેં એપ્લિકેશનમાં વસ્તુ કરાવેલી છે. 40.5% થાય. મોઢે તમને કેવી રીતે ગણાય એ મેં તમને કરાવેલું છે. અત્યારે ગણવાનો મૂડ નથી, હવે ઓલરેડી સમય ઘણો થઈ ગયો છે. તો 40.5% કેના થાય? 3 વર્ષના ને? હા, તો 3 વર્ષના કેટલા થાય? 40.12 સોરી, આ 20 કેમ લખ્યા? 12 આવે ને? હા, બોયલો 12 ને લખ્યા 20. તો કેટલા ટકા થયા? 40% થયા. 12,000 ના 40% તમારે કરવાના થાય. તો 12,000 ના
હા, 12,000 ના 40% કરો તો 12 ચોક 4800 થાય ને? સોરી 12 નથી 10 છે. હા 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 હા, મેં કીધું છોકરાઓ જવાબ 3,972 આવે અને મારે 4,800 આવે. સરસ, બરાબર છે, મારી ભૂલ હતી. 10% છે, વાર્ષિક વ્યાજ દર 10% છે, એટલે 10 વત્તા 10 વત્તા 10 લેવાના છે. સોરી, તો 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ તમને એ પણ ખબર છે 33.1% થાય. 10%, હા મારી ભૂલ હતી, બરાબર છે. તો 10%, 10%, 10%. હવે કિલોમીટર પૂરા થઈ ગયા હોય એવું લાગે છે. જમીન નથી આવ્યો, આ તો એક વાત થઈ છે. ભૂખા જવો એટલે હવે જમવાનું બાકી છે, એટલે હવે ક્યાંક ક્યાંક ફગી જાય તો કોઈ કોમેન્ટ કરતા રહેજો, ભૂલ છે એવું. હા, ચલો થઈ ગયું. તો 33.1 એટલે ત્રીજો ભાગ જ કહેવાય, મોટું મોટું ગણીએ તો. 12,000 નો ત્રીજો ભાગ. ત્રીજા ભાગથી હજી માઇક્રો લેવલે જવું હોય તો ત્રીજા ભાગથી સેજ ઓછું થાય. 12,000 નો ત્રીજો ભાગ થાય 4,000, એનાથી સેજ ઓછું એટલે 3,972. લો, મોટે થઈ ગયો. આમાં ક્યાં કઈ કરવાનું જ છે. ચલો 45 નંબરનો ક્વેશ્ચન, ડેટા સફિશિયન્સી. વાર્તા વાંચી લેજો, ઓલરેડી આપણે આની ચર્ચાઓ ઘણી વાર કરેલી છે. અહીંયા પેલો પ્રશ્ન શું છે? રાહુલનો જન્મ કયા વર્ષમાં થયો હતો? આ પ્રશ્નનો જવાબ આપવા માટે આ બે વાક્યમાંથી કોની જરૂર પડશે એ તમારે કહેવાનું છે. રાહુલ અત્યારે તેની માતાથી 25 વર્ષ નાનો છે. આના થોડી ખબર પડે? માતાની ક્યાંક ખબર પડે તો રાહુલની ખબર પડે ને. ટૂંકમાં પેલાથી ખબર ન પડે. હવે પેલું ભૂલી જાઓ, હવે માત્ર બીજું મગજમાં લ્યો. રાહુલનો ભાઈ જેનો જન્મ 1964માં થયો હતો તે તેની માતાથી 35 વર્ષનો નાનો છે. આમાં રાહુલની તો ક્યાંય વાત જ નથી. રાહુલની માતા રાહુલના ભાઈની જ વાત છે. આ એક જ વાક્યથી રાહુલનો જન્મ ક્યારે થયો તો એ ના મળે. ટૂંકમાં પહેલાથી ના મળે, બીજાથી ના મળે. હવે બેયને ભેગા કરીએ તો રાહુલના ભાઈ 1964, એના આધારે માતાજી મળી જાય અને માતાજીના આધારે રાહુલ મળી જાય. તો બેયને ગણવાનું નથી, ખાલી જવાબ જ આપવાનો છે. તો આનો જવાબ બંનેને ભેગા કરવાથી મળે. એટલે 1 અને 2 બંને જવાબ આપવા આવશ્યક છે. આનો ઓપ્શન ત્રીજો તમારો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, PQRST 5 જણા છે, એમાં સૌથી ઓછા માર્ક્સ કોને મળ્યા? તો 5 જણા છે. આ 1, 2, 3, 4 અને 5. પેલું વાક્ય, એસ ના માર્ક્સ ફક્ત આર અને ટી થી ઓછા છે, એટલે એસ ને 2 જ જણ કરતા ઓછા છે, એટલે એસ અહીંયા આવશે. 2 કરતા ઓછા છે અને 2 જણ કોણ છે? આર ટી. હવે આર ટી માં આર અહીંયા હોય, ટી અહીંયા હોય, ખબર નથી એટલે મેં 2 નામ લખી નાખ્યું. હવે બીજું વાક્ય, ક્યુ એ પી કરતા વધારે મેળવે છે. ક્યુ ઇઝ ગ્રેટર ધેન પી. શું છે? ક્યુ ઇઝ ગ્રેટર ધેન પી. ક્યુ એ પી કરતા, જોજો અહીંયા આ ફક્ત શબ્દનો ખાસ યુઝ થાય છે. પાર્થ, તે ભૂલ કરી છે એટલા માટે કહું છું. થઈ ગયું કે નહીં? તો આના આધારે જવાબ ના મળે, આના આધારે જવાબ ના મળે. હવે બેયને ભેગા કરો તો ક્યુ અને પી અહીંયા જ આવે ને, બાકી તો ક્યાંય સેટ ના થાય. થઈ ગયું કે નહીં? તો પ્રશ્ન શું છે? શું પ્રશ્ન હતો? સૌથી ઓછા માર્ક્સ મળે છે પી ને. કેવી રીતે મળ્યું? બેયને ભેગા કરવાથી. તો અહીંયા પણ જવાબ આવશે ઓપ્શન સી. બંને વિધાનો ભેગા થઈને જવાબ આપવા માટે આવશ્યક છે, પર્યાપ્ત છે. એના પછીનો ક્વેશ્ચન 47 નંબર. એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ પ્રથમ વિષયમાં, 42% વિદ્યાર્થીઓએ બીજા વિષયમાં નાપાસ થયા, જ્યારે 15% વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ થયા. પરીક્ષા કુલ 25,000 વિદ્યાર્થીઓ આપેલી હોય તો માત્ર કોઈ એક જ વિષયમાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. ખૂબ સરસ ક્વેશ્ચન છે. તમને એમ હોય કે આપણે વેન ડાયાગ્રામથી આવા ક્વેશ્ચનો કરી લઈએ, અહીંયા ઉલટી માહિતી આપેલી છે. ફરક આટલો જ છે, એક જ પ્રકારનો પ્રશ્ન જીપીએસસીમાં હોય, એ જ પ્રકારનો પ્રશ્ન ક્લાસ 3માં પણ હોય. પણ જીપીએસસીમાં મગજ હલાવો તો જવાબ આપીએ કે ક્લાસ 3માં સીધું ગોખણપટ્ટી કરી હોય ને તોય થઈ શકે. જોકે હવે તો ક્લાસ 3માં એવા પ્રશ્નો પૂછાતા નથી, ગોખેલા હોય એવા, સિવાય કે કોઈ બેઠો ક્વેશ્ચન પૂછાય. બાકી ત્યાં પણ મગજ તો ચલાવવું જ પડે છે. ત્યાં નાનું મગજ ચલાવવું પડે, જીપીએસસીમાં મોટું મગજ ચલાવવું પડે. ડન છે બાળકો? ચલો લઈશું આને વેન ડાયાગ્રામથી જ કરીએ છીએ. જોજો તમે, આ આખું ચકેડું છે. આ પરીક્ષા છે, એમાં પ્રથમ વિષયનું આ ચકેડું છે અને બીજા વિષયનું આ ચકેડું છે. પ્રથમ વિષયમાં 35% અને બીજા વિષયમાં 42% નાપાસ થયા. એટલે ટૂંકમાં નાપાસ વિષયની વાત છે. 15% વિદ્યાર્થીઓ બંને પરીક્ષામાં નાપાસ થયા, એટલે 15% અહીંયા આવે. 35% વિદ્યાર્થીઓ પેલા વિષયમાં, એટલે કે આખું ચકેડું 35 થાય તો અહીંયા આવે 20%. થઈ ગયું ને આખું 35.
બીજા ચકેડું આખું 42 થવું જોઈએ, 15 અહીંયા છે એટલે 27 આવે. આવે કે નહીં? આ ચકેડા છે ને નાપાસના છે, તો ચકેડાની 12 હશે એ પાસ હશે. 20 અને 15 35 અને 27, 35 અને 27 એટલે 62% વસ્તી નાપાસ થઈ. તો 38% વસ્તી બંને વિષયમાં પાસ થઈ. હા, હવે પ્રશ્ન શું છે તો કે આખું બોક્સ છે ને એ 2500 નું છે. કેટલાનું છે? 2500 નું. તો પ્રશ્ન એવો છે માત્ર કોઈ એક જ વિષયમાં પાસ થયા હોય, આ તો બધી નાપાસની માહિતી છે, તો કઈ રીતે થાય? આપણે કોમન સેન્સ થી ઉલટું કરીને કરી શકો છો. આપણે કોમન સેન્સ થી લઈ 3 પ્રકારના વિદ્યાર્થી હોય. બંનેમાં પાસ હોય, બંનેમાં ફેલ હોય અને એક જ માં પાસ. એક જ માં પાસ એટલે એક જ માં ફેલ એવું જ થાય ને? બે એક જ થયું ને? એકમાં પાસ હોય, એકમાં જ પાસ હોય. જે એકમાં જ પાસ હશે એ ઓટોમેટિક એકમાં ફેલ હશે. એટલે 3 પોસિબિલિટી થાય બધા વિદ્યાર્થી. બંનેમાં પાસ હોય ને એવા 38% છે. બંનેમાં ફેલ હોય એવા કેટલા ટકા છે? 15%. એટલે હા, બંનેમાં ફેલ હોય કેટલા? 15%. પાકું કે નહીં? તો ટોટલ તો 100% થવા જોઈએ ને? તો આ કેટલા ટકા હોય? 47% હોય. થઈ ગયા ને 100%. 38 અને 15 કેટલા થશે બાળકો? 53, 53 ને 47 થઈ ગયું. તો એકમાં પાસ હોય એવા 47%. કેના? 2500 ના. તો 25 ગુણ્યા 47 થાય તો 1175 થાય. ગુણાકાર કરો ને એટલે 1175 થાય. લો થઈ ગયો. તો જવાબ શું આવશે? ઓપ્શન 2, 1175. સરસ ક્વેશ્ચન હતો, ખૂબ સરસ ક્વેશ્ચન હતો. ડન છે? આ જોયું મેં, બીજી કાંઈ ઝંઝટ કર્યા વિના કોમન સેન્સ થી કર્યું છે. સંભાવનાના પ્રશ્નને પણ આપણે આ રીતે કોમન સેન્સ થી કરેલો. તો સામાન્ય બુદ્ધિ જેટલી વધારે એટલી મજૂરી ઓછી, મગજમારી ઓછી, યાદ રાખવાની જફા હાવ નહીં. તો ડેવલપ કરો સામાન્ય બુદ્ધિ. ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. એક બોટને સામા પ્રવાહે ચોક્કસ અંતર કાપતા 8 કલાક અને 48 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યારે આટલું જ અંતર પ્રવાહની દિશામાં કાપતા તેને 4 કલાકનો સમય લાગે છે. તો બોટની શાંત પાણીમાં ગતિ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર શોધો. પેલા લખો ટાઈમ. સામા પ્રવાહે, સામા અને અહીંયા દિશામાં. હું અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ એવા કોઈ શબ્દો યુઝ નથી કરતો, તમે ખોટા હેરાન ના થાવ. એટલે અપ અને ડાઉન. સામો પ્રવાહ એટલે અપસ્ટ્રીમ કહેવાય અને દિશામાં, પ્રવાહની દિશામાં એટલે ડાઉન કહેવાય. હું કોઈ એવા શબ્દો નથી વાપરતો, જે છે એ સીધું કરી લઉં છું. થઈ ગયું? સામા પ્રવાહે કેટલો ટાઈમ લાગે છે? 8 કલાક અને 48 મિનિટ. 8 કલાક અને 48 ભાગ્યા 60 આવું થાય. 12 ઉડે તો 4, 12 ઉડે તો 5, 8 પંચા 40 ને 4 44 પંચમાંશ. સીધું આમ જ લખાય, કાંઈ ઝંઝટ ન કરાય. અને દિશામાં કેટલો સમય લાગે છે? 4 કલાક કીધી છે ને. ચલો થઈ ગયું. તો હજી આને થોડોક હરખો લખીએ, રૂપાળો કરીએ. તો 5 અહીંયા આવે તો આ 44 થાય અને આ કેટલા થાય? 5 ચોક 20. હજી આને કેટલા એક આપીએ? 4 એક આપીએ તો આ 11 આવે ને આ 5 આવે. આ શેનો રેશિયો મળ્યો? ટાઈમનો રેશિયો મળ્યો. તમને બધાને ખબર છે ટાઈમ કરતા સ્પીડનો રેશિયો ઉલટો હોય. તો લખો અહીંયા સ્પીડનો રેશિયો કેટલો આવે? 5 અને 11. આવે કે નહીં? આવે કે નહીં? હવે આ જે રેશિયો છે એ પ્રવાહની સામા પ્રવાહ એટલે કે અપસ્ટ્રીમનો ગુણોત્તર છે, આ ડાઉનસ્ટ્રીમ છે. અપસ્ટ્રીમ એટલે બોટની ગતિ માઇનસ પ્રવાહની ગતિ, ડાઉનસ્ટ્રીમ એટલે બોટની ગતિ પ્લસ કરંટની ગતિ. તો આ થઈ ગયો એનો ગુણોત્તર. આખું ચેપ્ટર સમજેલા હોય એને ખબર પડે. તો આ થઈ ગયું સીધે સીધું. હવે અહીંયા કરણી આવે. કરણી પણ આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચા કરેલી છે. અત્યારે સીધે સીધું જો ભણેલા હશો તો તમને યાદ હશે. અહીંયા બી આવે ને અહીંયા સી આવે. ઉપર સરવાળો થાય 16 અને નીચે તફાવત આવે 6. થઈ ગયું કે નહીં? તો આનો ઉડાડો તો કેટલો આવે? 8 અને અહીંયા કેટલા આવે? 3. બોટ અને કરંટ, પાણી અને બોટની ગતિ અને પ્રવાહની ગતિનો ગુણોત્તર આવે 8:3. તો અહીંયા સીધે સીધો ઓપ્શન આવશે ત્રીજો. 48 નો જવાબ આવશે ત્રીજો. ચલો ડન છે. લઈએ 49. 3 નિષ્પક્ષ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાંટા મળવાની સંભાવના કેટલી? પેલા તો આપણે જો ઓછામાં ઓછા 2 કાંટા એટલે 2 કાંટા હોય તોય ચાલે અને 3 કાંટા હોય તોય ચાલે. હું કાંટાને કાંટો કહીશ, બરાબર છે. છાપાને સી કહીશ, પાકું કાંટાને કે કહીશ. જુઓ આ સિક્કો ઉછાળ્યા, 3 વખત ઉછાળ્યા એટલે 3 રિઝલ્ટ મળે. એવું બને કે 3 કાંટા હોય
પછી એવું બને ટોટલ 8 રિઝલ્ટ મળે, સમજી લેજો. કાંટો છાપો એટલે 2 ઓપ્શન અને 3 વાર એટલે 2⁻3 ટોટલ 8 મળે. મને 8માં રસ નથી, મને ઓછામાં ઓછા 2 કાંટામાં રસ છે. તો 3 કાંટા ચાલે, 2 કાંટા હોય ને 1 છાપો હોય ચાલે. પેલો કાંટો, બીજો છાપો અને ત્રીજો કાંટો ચાલે. પેલો છાપો, બીજો કાંટો અને ત્રીજો કાંટો ચાલે કે નહીં? આ 4 રિઝલ્ટ થાય. હિસાબ કરવો હોય તો કરી લો. કેટલા રિઝલ્ટ થાય? 4. પાકું? હવે કાંટો પડવાની સંભાવના કેટલી? 1/2 ગુણ્યા કાંટો પડવાની સંભાવના કેટલી? 1/2 ગુણ્યા કાંટો પડવાની સંભાવના કેટલી? 1/2 અથવા એટલે પ્લસ કાંટો કાંટો છાપો. આમાં છાપાની સંભાવના તો 1/2 જ હોય એટલે આ બધામાં 1/2 આવ્યું. અહીંયા એવું જ આવે 1/2 1/2 1/2 છે. બરાબર છે? 1/2 1/2 1/2 અને અહીંયા પણ 1/2 1/2 1/2 જ આવે. ડન છે છોકરાઓ? તો આ કેટલા આવે? 1/8. એવું કેટલી વાર આવે? 4 વાર. તો આનો જવાબ શું આવે? 1/2. ફાઇનલ આન્સર ઇઝ 1/2. તો આનો જવાબ આવશે 1/2. આ મેં જે કર્યું ને આ બધી મજૂરી છે. તમારે મગજ વાપરવાનું હતું આટલામાં જ. આ જ તમારી હોશિયારી છે. કલ્પનાઓ કરી શકો, શું શું બની શકે એ સંભાવનાઓ વિચારો. ઓટોમેટિક બધા જ સંભાવનાના દાખલા થઈ જશે. બાકી બહુ ભયંકર ચેપ્ટર છે, બહુ વિશાળ ચેપ્ટર છે. પણ આવી રીતે વિચારો તો બહુ હેરાન નહીં કરે. બાકી તો મને હેરાન કરે. ચલો લઈશું છેલ્લો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન આપણો થઈ ગયેલો છે. આ એકચ્યુઅલી મારી ભૂલ છે કે આ ક્વેશ્ચન બીજી વાર રિપીટ થયો આના પેપરમાં. બરાબર છે? અહીંયા 7ના ગુણાંકમાં જવાબ આવે એટલે 56 આવે. તો આ પણ ક્વેશ્ચન તમારો થઈ ગયો. તો આ થઈ ગયું. જય હિન્દ. મને આશા છે મિત્રો કે તમને મારું આ એક્સપ્લેનેશન ખરેખર ગમ્યું હશે. ગમ્યું હોય તો શું કરવાનું છે એ તમને બધાને ખબર છે, મારે વધારે કહેવાની જરૂર નથી. બીજી વસ્તુ, આપણે જ્યારે આ કોર્સ લોન્ચ કરેલો, મોડેલ પેપરનો કોર્સ, આપણો ઓરિજિનલ આખી એપ્લિકેશનમાં ક્લાસ 1-2નો કોર્સ લોન્ચ કરેલો, એમાં 31 ઓક્ટોબરની મેં વેલિડિટી આપેલી. પાછળથી વેલિડિટી વધારી. કેમ? તો કે જીપીએસસી ની જાહેરાત આવેલી. જીપીએસસી ની જાહેરાતના કારણે આપણે વેલિડિટી 19 ડિસેમ્બર સુધીની કરેલી. અગેન જીપીએસસી એ 19 ડિસેમ્બરમાંથી એની એક્ઝામ 26 ડિસેમ્બરે રાખવાનું નક્કી કરેલું. તો આપણે બધાની વેલિડિટી 19 થી 26 કરી દીધી છે. હવે 26 થી જો એક્ઝામ ડિલે થાય તો વેલિડિટી નહીં વધે. સાથે સાથે મોડલ પેપરની વેલિડિટી પણ આપણે 19 ડિસેમ્બર સુધીની રાખેલી, એ પણ આપણે 26 ડિસેમ્બર સુધી કરી આપેલી છે. મિત્રો, હંમેશા આપણે વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરીએ છીએ અને એ જ પ્રમાણે આગળ વધીએ છીએ. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં વેલિડિટીઓ આપણે વધારતા હોઈએ છીએ, જો એનાથી કંઈ ફરક પડતો હોય તો. મને આશા છે કે મેં જે કંઈ તમારી સમક્ષ પ્રેઝન્ટ કરેલું છે, ક્યાંય તમને એવું લાગેલું હોય કે થોડી ઘણી ઉતાવળ થઈ છે તો વિડીયોને ફરીથી બીજી વાર જોઈ લેજો. જેટલું મારે કહેવાનું હતું એ દરેક વસ્તુ હું દરેક જગ્યાએ બોલતો ગયો છું. થોડુંક હું સ્પીડમાં બોલ્યો છું, થોડુંક હું ફાસ્ટ ગયો હોઈશ. એપ્લિકેશનમાં હકીકતમાં આટલી સ્પીડ કે આટલા ફાસ્ટ હોતા નથી. જીપીએસસી નું પેપર કેવી રીતે કરી શકાય એની આજે આપણે વિગતે ચર્ચાઓ કરી. હજી ક્યારેય સમય મળશે તો યુટ્યુબ ઉપર અથવા એપ્લિકેશન ઉપર આની આપણે ચર્ચાઓ કરતા રહીશું. તો મિત્રો, તમને જો ગણિત મારી પાસે ભણવાનું ગમતું હોય તો એપ્લિકેશન ઉપર તમે જો ન લીધી હોય તો લઈ શકો છો. તો મળીએ ફરી કઈ વખત. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.